જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આજે આપણે જીસેટ પેપર 1નું 2018નું પેપર સોલ્વ કરવાના છે, બરાબર? અને ધીરે ધીરે આગળ બી બધા કરવાના જ છે. પણ આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તે પહેલા એક 3 મિનિટની નાની ક્લિપ આવશે, તે ક્લિપ પહેલા જોઈ લો, પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર? જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. આખા વિડીયોની અંદર શું કરવાના છે ને તે પહેલા સમજી લો. આખા વિડીયોની અંદર છે ને આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરવાના છે, બરાબર? પણ એ સંપૂર્ણ પેપરના સોલ્યુશનની અંદર જે 3 યુનિટ છે, કોમ્પ્રિહેન્શન, રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર? આ જે છે ને આ 3 યુનિટ મેં છે ને આગળ પહેલા જ તમારે લઈ લીધેલા છે, જેની અંદર પેપરના દાખલા બધા સોલ્વ કરાવેલા છે, બરાબર? તો એ સોલ્યુશન પાછું આપણે અહીંયા રિપીટ નથી કરવાના. તો તમને છે ને સાઇટ પર વિડીયો દેખાશે કયા વિડીયો એના માટે જોવાના. આ જે તમારી પ્લેલિસ્ટ છે ને એ પ્લેલિસ્ટની અંદર બી એડ કરી દેવામાં એ વિડીયો, તો તે વિડીયો પહેલા જોઈ નાખજો, એટલે તેટલા તમારા 15 ક્વેશ્ચન બધામાં સોલ્વ થઈ જાય, બરાબર? એટલે જે ટોટલ પેપર 1માં 50 ક્વેશ્ચન પૂછાય ને એમાંથી 15 ક્વેશ્ચન તો આપણે પહેલેથી જ કન્ટિન્યુઅસલી શીખવાડી દીધેલા છે, બરાબર? તો તે વિડીયો જોઈને તમે એ 15 ક્વેશ્ચન સોલ્વ કરી લેજો. એના પછી આની અંદર જે બચેલા 32-35 સવાલ છે ને તે આપણે સોલ્વ કરવાના છે. તેમાં બી સોલ્વ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું, જ્યારે ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર પ્રેઝન્ટ થાય ને તો વિડીયો પોઝ કરી નાખો અને એ ક્વેશ્ચનનો આન્સર તમે વિચારો. પછી તમારો આન્સર મગજમાં વિચારી લઈ પછી વિડીયો પ્લે કરો અને કન્ટિન્યુઅસલી મારા આન્સર સાથે કમ્પેર કરો, એટલે તમને તમારી તૈયારી બી થતી જશે અને તમને ખબર બી પડી જશે તમને કેટલું આવડતું છે, બરાબર? પેપર સોલ્યુશન ડાયરેક્ટ લઈને બેઠા હોય ને તો મહેરબાની કરીને પહેલા 10 યુનિટ જોઈ આવજો. 10 યુનિટ આપણા ચેનલ પર છે, અહીંયા તમને સાઇટ પર બધું દેખાતું હશે, જે મેં બોલા ને તે બધું અહીંયા મૂકી દેવાનું છે, બરાબર? તો એ 10 યુનિટ પહેલા ચેક કરી લો, ભણી લો, બધું આવડી જશે ને પછી પેપર સોલ્વ કરવાની મજા આવશે તમને. પેપર સોલ્વ કરતી વખતે એક હજુ વસ્તુ ધ્યાન રાખજો, ખાલી પેપર સોલ્વ કરીને તમે જીસેટ ક્વોલિફાય નહીં કરી શકે, બરાબર? બીજું સામાન્ય પેપર નથી. હવે તમે જોહે ને તો 2018થી લઈને જેટલા બી પેપર મેં સોલ્વ કરાવવા ને બધાની અંદર ક્વેશ્ચન ભાગ્યે જ રિપીટ થશે. 50 ક્વેશ્ચન દર વખતે અલગ રહેશે, બરાબર? અને એટલે થોડીક તૈયારી કરો સરખી રીતના, 10 યુનિટ ભણો અને જે આ મેં ક્વેશ્ચનનો આન્સર તમને કહેવા ને, મતલબ જે એક સવાલ ભણાવવા એ સવાલનો આન્સર સાથે સાથે જે બાકીના 4 ઓપ્શન છે ને, બીજા 3 ઓપ્શન, એ 3 ઓપ્શન વિશે બી સમજાવવા અને આના સાથે બીજું શું યાદ રાખવાનું છે ને તે બી થોડું થોડું કહેતો જવા, બરાબર? પણ જે પેલા 10 યુનિટ મેં ચલાવેલા છે એના જેટલું બધું કવર તો પેપરની અંદર નહીં થઈ શકે, એટલે પેલા 10 યુનિટના ટોટલી વિડીયો જોઈ નાખો. અને જે લોકોને એમ છે કે અમને આવડતું છે પણ ખાલી છે ને પરફેક્ટ મટીરિયલ જોઈતું છે વાંચવા માટે, તો એવા વિદ્યાર્થીઓ માટે મારા પાસે મટીરિયલ બી છે જે મેં જાતે પોતાના હાથથી બનાવેલા છે, બરાબર? તો એ મટીરિયલમાંથી સૌથી પહેલાં તમે મને કોન્ટેક્ટ કરજો વોટ્સએપ પર કે પેપર 1 આપતા છે અમે. એક મેં તમને ડેમો માટેનું મટીરિયલ મોકલા, યુનિટ 8 આઈટીસીનું, આઈસીટીનું, એ તમને મોકલી દેવા, તમે જોઈ લો કે એ વ્યવસ્થિત લાગતું છે તમને. તો બાકીના જે યુનિટ બચે 9, આ 10 યુનિટની પીડીએફ તમને જોઈતી હોય તો 999 રૂપિયાની અંદર તમને 10 યુનિટની પીડીએફ હું આપા, બરાબર? બહુ મહેનત કરી છે એની પાછળ, એટલે હું ફ્રીમાં આવી રીતના નહીં આપી શકું. અને તો એ નંબર પર તમે મેસેજ કરશો ને, હું એક QR મોકલા, એ QR પર તમારે પેમેન્ટ કરવાનું રહેશે. 10 યુનિટની પીડીએફ તમને મળશે. એની સાથે સાથે તમને 2018થી લઈને અત્યારના વર્ષ સુધીના બધા જૂના પેપર્સ સાથે આન્સર કી, બરાબર, એની બી અલગ પીડીએફ બનાવી છે, એ બધા તમને હું એમને એમ આપી દેવા, બરાબર? જે પેલી 10 યુનિટની પીડીએફ લેશે તે બધા વિદ્યાર્થીઓને, બરાબર? તૈયારી કરો. કોમર્સનું બી છે, આગળ આવશે ધીરે ધીરે, બધા ભણી શકશો, બરાબર? બહુ મહેનત કરી છે આ બધા પાછળ, તો લાભ ઉઠાવો એનો. અને તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. જોઈ લીધો વિડીયો, સમજી ગયા, બરાબર? હવે આપણે આગળનું ચાલુ કરીએ. આજે આપણે 2018નું પેપર સોલ્વ કરતા છે. એની અંદર તમને સાઇટ પર ક્વેશ્ચન દેખાશે, વિડીયો પોઝ કરો. ક્વેશ્ચન જેમ દેખાય ને તરત જ વિડીયો પોઝ કરી લેવો, તમારો આન્સર વિચારી લો, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીને વિડીયો જોવો, બરાબર? એનાથી તમારી ટોટલી પ્રેક્ટિસ થઈ જશે. અને પણ ધ્યાન રાખજો, ખાલી પેપર સોલ્વ કરીને તમે જીસેટ ક્વોલિફાય નહીં કરી શકે, હા? એટલે બધી વસ્તુ આગળ જેટલા લેક્ચર ભણાવેલા છે ને બધું તૈયાર તો કરવું જ પડશે. ચાલો, પહેલો ક્વેશ્ચન. નેમ ધ ફિલોસોફર હુ પ્રપોઝ ધ ટેકનિક ઓફ ક્વેશ્ચનિંગ, બરાબર? એટલે કે જે પ્રશ્ન પ્રયુક્તિના પ્રણેતા કોણ છે, ગુજરાતીમાં બી દેખાશે, ઇંગ્લિશમાં બી દેખાશે તમને, બરાબર? હવે આ જે ટેકનિક ઓફ ક્વેશ્ચનિંગ, બરાબર, ક્વેશ્ચનિંગ ટેકનિક જે છે તે ડેવલપ કરનાર હતા સોક્રેટિસ, એટલે કે આન્સર આવશે ઓપ્શન બી. તમને યાદ હોય ને તો ક્વેશ્ચન ટેકનિકને છે ને બીજું નામ છે સોક્રેટિક મેથડ, બરાબર? એ સોક્રેટિક મેથડ એટલે જ કહેવામાં આવે કેમ કે સોક્રેટિસ દ્વારા એ ડેવલપ કરાયેલું હતું, હે? એટલે જો એનું બીજું નામ ખબર હોય તમને તો આન્સર તમારો પરફેક્ટ ઠીક થઈ જશે. એ ક્વેશ્ચનિંગ ટેકનિકની અંદર શું હતું કે બાળકોને ક્વેશ્ચન પૂછો, સવાલ પૂછો અને એની અંદર જે બુદ્ધિ રહેલી છે ને તેને થોડુંક વિચારોને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો, આવું વિચારવાનું હતું સોક્રેટિસનું. એટલે સોક્રેટિસ દ્વારા ડેવલપ કરાયેલું હતું ટેકનિક ઓફ ક્વેશ્ચનિંગ, જેને ક્વેશ્ચનિંગ ટેકનિક બી કહેવાય, અથવા તો એ માણસના નામ પરથી બી છે, સોક્રેટિસ મેથડ. અને બધું યાદ રાખવાનું છે તમારે. હવે વાત રહી બીજા ઓપ્શન 3 જે છે તેમાં એ લોકોની પોતપોતાની ઘણી બધી સ્પેશિયાલિટી તો છે, પણ આપણા જે જીસેટને લગતી કઈ કઈ સ્પેશિયાલિટી છે ને તે આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર? તો સૌથી પહેલા જે જ્હોન ડેવી છે ને, જ્હોન ડેવી, તે એક્સપેરિમેન્ટલ મેથડ જે છે ને, એક્સપેરિમેન્ટલ લર્નિંગ,
પ્રાયોગિક શિક્ષણ, જે પ્રાયોગિક શિક્ષણ છે ને તે એમના દ્વારા શોધવામાં આવેલું હતું, જ્હોન ડેવી, બરાબર. એટલે જ્યારે એક્સપેરિમેન્ટલ લર્નિંગ આવે ને તો તેના સાથે સંકળાયેલા છે જ્હોન ડેવી, યાદ રાખી મૂકજો. ત્રીજું જે કોમ્ટે, કોમ્ટે જે છે ને તે સોશિયોલોજી, લગભગ મેં લખેલું હતું, હા, સોશિયોલોજીના પિતા છે. આ જે કોમ્ટે જે છે ને તે સોશિયોલોજીના પિતા છે. સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવ્યા કોમ્ટેને. બધું ગોખી નાખજો, બરાબર. એક પેપર, આ પેપરની ઝેરોક્સ કઢાવેલી તો તે, અથવા તો પેપર કે પેન લઈને નોટ કરી લેજો આ બધી વસ્તુ જેટલી મેં બોલું, બરાબર. બાકી તમે પેલું મટીરિયલની અંદર બધું ચલાવેલું છે, એની અંદર આ બધી વસ્તુ એડ કરેલી જ છે પહેલેથી જ. ચાલો, એના પછી જે ઓપ્શન ડી ની અંદર છે ફ્રોબેલ. આ જે ફ્રોબેલ છે ને તેમણે કિન્ડર ગાર્ડન સ્કૂલની રચના કરેલી છે. જે બાળકો માટે કિન્ડર ગાર્ડન હોય ને એ કિન્ડર ગાર્ડન એમણે સ્ટાર્ટ કરેલું હતું, શિક્ષણ પદ્ધતિ શરૂ કરેલી હતી આ ફ્રોબેલે, બરાબર. એટલે 3 જે બીજા હતા તેના માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે બી કઈ રાખી છે, તૈયારી કરવાની જવાબદારી તમારી છે. સેકન્ડ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્કિલ ડઝ નોટ રિક્વાયર હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી, બરાબર. એટલે કે નીચેના કયા કૌશલ્યો માટે ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાની જરૂરિયાત નથી? ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાની જરૂરિયાત નથી એવું પૂછેલું છે. ઘણી વખત સ્ટુડન્ટ છે ને નથી ને નોટ એવા સવાલ જોઈએ જ નહીં, બરાબર. એ શબ્દ જ નહીં જોઈએ એ લોકો, એટલે વિચારવા અહીંયા શું લાગશે ખબર, કે શેના માટે બુદ્ધિની જરૂર છે એમ. તો તમે ઓપ્શન સી જોશે ને, ટીચિંગ સ્કિલ્સ. આપણે જીસેટનું પેપર આપતા છે ટીચિંગને લગતે, એટલે તમે એ ટીક કરીને આવ્યા કરે, બરાબર. એટલે ધ્યાન રાખજો, નથી ને નોટ આ બધું ખાસ ધ્યાનથી જોજો, પેપરમાં આ સૌથી મોટી ભૂલ થાય, પછી ઘેર આવીને અફસોસ કરે, બરાબર. તો બુદ્ધિની જરૂર ઓછી પડે એવા કયા સ્કિલ્સ છે નીચે, તો આપણે છે ને એમાંથી થોડાક ઓપ્શન કાઢીએ. પહેલા ટીચિંગ, ટીચિંગ માટે તો બુદ્ધિ જોઈએ, બુદ્ધિ વગર તો એક ટીચર ઊભું જ નહીં થઈ શકે. પછી મેનેજમેન્ટ, કોઈનું સંચાલન કરવાનું હોય ને તો મેનેજમેન્ટ માટે બી બુદ્ધિ જોઈએ જ, બુદ્ધિ વગર એ બંને વસ્તુ થાય નહીં. એટલે સી ને ડી તો કેન્સલ થઈ ગયા. બચ્યા 2, ટેકનિકલ સ્કિલ અને મેકેનિકલ સ્કિલ. મેકેનિકલ એટલે છે ને યંત્રો સાથે કામ લેવાનું દે, તો યંત્રો સાથે કામ લેવાનું હોય ને તો તમારા પાસે બુદ્ધિ જોઈએ જ. ને યંત્ર પર તમે બુદ્ધિ વગર કામ કેવી રીતના લેવાના? જેમ કે મેં તમને એમ કેમ કે ગેરેજની અંદર કોઈક એન્જિન ખોલે અને એ એન્જિન ખોલીને આખું પાછું ફિટ કરવાનું, એટલે એના માટે બુદ્ધિ જોઈએ, એક મેકેનિક કહેવાય. એ મેકેનિકનું કામ મેકેનિકલ સ્કિલ પ્રમાણે કામ કરવાનું રહે, બરાબર. તો એ લોકોની બુદ્ધિની જરૂર જોઈએ જ. પણ જે ટેકનિકલ સ્કિલ છે, ધારો કે કોઈ ટેકનિક છે, ટેકનિકની વાત કરીએ તો કોઈ યોગા કરવા માટેની ટેકનિક છે, પછી જીમની અંદર કોઈ ટેકનિક છે, આવી જે બધી ટેકનિકો છે ને, બુદ્ધિ તો જોઈએ જેના માટે, નો ડાઉટ. પણ એને છે ને તમે પ્રેક્ટિસથી બી લાવી શકે. ખબર પડે? જેનામાં ઓછી બુદ્ધિ હશે ને તે બી જીમનો ટ્રેનર હોઈ શકે, ક્યાં તો પછી યોગા શીખવતો હોઈ શકે. એટલે જે ટેકનિકવાળી વસ્તુઓ છે ને એ ટેકનિકવાળી વસ્તુઓ તમે સ્કિલ સાથે ડેવલપ કરી શકે, એટલે એમાં ઓછી બુદ્ધિની જરૂર રહે. એટલે ઓપ્શન આવશે એ, બરાબર. તમારે વિચારેલા આન્સર સાચા પડે કે નહીં તે બી થોડુંક જોતા રહેજો, એટલે તમને બી તમારી કેપેસિટી ખબર પડી જાય કે કેટલા માર્ક્સ આવવાની શક્યતા છે, બરાબર. એટલે એની અંદર આવશે ઓપ્શન એ, ટેકનિકલ સ્કિલ્સ. ચાલો, એના પછી જોઈએ થર્ડ. એની અંદર છે પ્રાઇમરી એજ્યુકેશન ઇન ધ મધર ટંગ હેઝ બીન સેફ ગાર્ડેડ ઇન આર્ટિકલ. મેં તમને છે ને 10મા યુનિટની અંદર લાસ્ટમાં કેટલા બધા આર્ટિકલ લખી આપેલા હતા, બધા આના રિલેટેડ હતા. મેં તમને કીધેલું આર્ટિકલ્સ પૂછાય, પણ તે ટાઈમે તમે સિરિયસલી લીધું હોય કે નહીં ખબર નહીં. પણ આની અંદર પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા માટેનું આર્ટિકલ છે 350, અને જો ડિટેલમાં કેમ ને તો 350A એમ કરીને આર્ટિકલ હતું. મને યાદ છે બોર્ડ પર એકદમ સાઈડ પર કોર્નર પર લખેલું હતું, અને તમને ખબર નહીં કેટલું યાદ છે. પણ જેટલા 10 યુનિટ ભણાલા છે ને, પ્રોપરલી જોશો, જો મટીરિયલ પરચેસ કરેલો હશે ને એ મટીરિયલમાંથી વાંચશો ને તો એમાંથી જ આવશે 90% બધું. 100% તો ગેરંટી કોઈ નહીં લઈ શકે, બરાબર. કેમ કે થોડું ઘણું તો બહારથી પૂછે છે એ લોકો. ચાલો, 5 સવાલની તો શક્યતા રાખવાની કે જે આપણા મટીરિયલમાંથી નહીં આવશે. 45ના ચાન્સ છે કે અંદરથી આવે. ચાલો, તો આ જે છે 350A, આર્ટિકલ 350A જે છે ને તેની અંદર કહેવાયેલું છે કે શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું છે. અને બીજા આર્ટિકલ બી થોડાક આપણે જોઈ લે. 29, આર્ટિકલ 29 જે છે ને તે માઇનોરિટીઝ, જે ST SC વાળા છે ને એ લોકોની સુવિધાઓને સિક્યોર કરવા માટે છે. એટલે 29 જે છે તે માઇનોરિટીઝ માટે છે. પછી કયું છે 220 જે છે ને મેં તમારા પહેલામાં લખેલું જ નહીં હશે, જોજો તમે. 220 છે ને આપણા ટીચિંગ સાથે કોઈ રિલેટેડ જ નથી. આ જે 220 છે ને મેં લખી રાખેલું, મેં પોતે વિચારમાં પડી ગયેલો કે 220 કેમ છે અહીંયા. તો એ જે છે ને હાઈકોર્ટના વકીલ નિવૃત્ત થાય ને તો તેના પછી પ્રેક્ટિસ નહીં કરી શકે, એના માટે છે આ, બરાબર. વકીલ લોકો તમને ખબર હોય ને તો કોર્ટની અંદર પ્રેક્ટિસ કરવા જાય, તો જે વકીલ રિટાયર થઈ ગયા ને તો એ રિટાયર થવા પછી પાછા પ્રેક્ટિસમાં નહીં જઈ શકે. એ તમારું લખાયેલું છે આર્ટિકલ 220માં, જે તમારા ટીચિંગ સાથે રિલેટેડ નથી. પણ આ ઓપ્શન ખોટા આપવાના છે ને, ખોટામાં તો એ લોકો કંઈ બી આપી શકે. અને જે છેલ્લું છે 351, એ જે 351 તમને યાદ હોય ને તો હિન્દી ભાષાને લગતું આર્ટિકલ હતો, બરાબર. એટલે કે હિન્દી ભાષાનો છે ને વિકાસ કરવા માટેનું આર્ટિકલ છે 351. એટલે ક્વેશ્ચન 3 ની અંદર આન્સર આવશે બી, બરાબર.
ક્વેશ્ચન 3 આન્સર આવશે બી. અને તેમાં બી ડિટેલમાં કહે તો 350A, હા ને, જે શિક્ષણ માતૃભાષામાં મેળવવાનું તે 350A. આટલું બધું ડિટેલમાં અને વારંવાર કેમ કહેતો છે કે તમારા મગજમાં ફટાફટ ફિટ થઈ જાય, બરાબર? એટલે પેપર માટે બહુ કામ લાગી જાય. તો જ્યારે તમે પેપર આપવા જવાના છે ને તેના 4 દિવસ પહેલા પાછા બધા પેપર સોલ્યુશન જોઈ લેજો, બરાબર? એ પેપર સોલ્યુશન પાછા જોઈ લે એટલે સારી એવી તૈયારી થઈ જશે, બરાબર? બહુ મહેનત કરવા પડતું છે તમારા પાછળ. થોડુંક લાઇક ને સબસ્ક્રાઇબ જેવું કરી નાખજો ચેનલને, એટલું તો ડિઝર્વ કરું હું. ચાલો, એના પછી છે ચોથો સવાલ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CAI? CAI નું પૂરું નામ મેં તમને કીધેલું છે. ફૂલ ફોર્મ, તારીખ, માણસના નામ ઘણા પૂછાતા છે એની અંદર, બરાબર? ને મેં બધા ડિટેલમાં આપેલા છે. 2 યુનિટની અંદર તો લાઇનમાં બધા મેં તમને મટીરિયલમાં લખી આપેલા છે PDFની અંદર, કે કયા કયા ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, કઈ તારીખ યાદ રાખવાની છે, કોણ લાવેલું, માણસના નામ, બધું તમને લિસ્ટ બનાવી આપેલી છે, બરાબર? એમાંથી આ પૂછાયેલું છે CAI. તો ઓપ્શન C આવશે આની અંદર, કમ્પ્યુટર એસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન્સ, બરાબર? ઓપ્શન સી તમારો સાચો આન્સર બનશે. એક એક સ્પેલિંગ જોવા પડશે. જો કમ્પ્યુટર તો બધામાં જ છે, પછી ઇન્સ્ટ્રક્શન્સ ને ઇન્ફોર્મેશન ગૂંચવાઈ જશે 500%. કોઈકને લાગશે ઇન્ફોર્મેશન, કોઈકને લાગશે ઇન્સ્ટ્રક્શન્સ. સોરી. તો જે લોકોને ખબર હશે કે ઇન્સ્ટ્રક્શન્સ આવવાનું છે તે ઇન્સ્ટ્રક્શન છે A અને C ની અંદર. પછી સેકન્ડ વર્ડ જો એસોસિએટેડ ની આવે, એસિસ્ટેડ આવે, બરાબર? એટલે કે ઓપ્શન તમારું બનશે C. એટલે એકદમ જો નાનું નાનું તફાવત કરીને આપી દે એટલે 500% ગુચાવવાના ચાન્સ રહે. અને એટલે ફૂલ ફોર્મ વ્યવસ્થિત મોડે કરજો. 3 થી 4 ફૂલ ફોર્મ પૂછાઈ ગયા ને, આ એક આવ્યું છે, જોઈએ આગળ કેટલા આવે. 3 થી 4 પૂછાઈ ગયા એટલે બેઠા તમારા 8 માર્ક્સ ને 6 માર્ક્સ કવર થઈ જાય, બરાબર? પરફેક્ટ તૈયારી કરેલી હોય તો. 3-4 લેખકના નામ પૂછાઈ ગયા, 3-4 લેખકના નામ એટલે એ બી બીજા થઈ ગયા. તો 10 સવાલ જો આવા જ પૂછાઈ જતા હોય તો કામ થઈ જાય ને તમારું 20 માર્ક્સનું. એટલે થોડુંક એ બી તૈયાર કરી નાખજો. ચાલો, નેક્સ્ટ સવાલ પર જાય. 5મો ક્વેશ્ચન. એટલે હવે આમાં તો ત્રીજા બાકી 3 ઓપ્શન વિશે કંઈ કહેવા જેવું નહીં મળે, એટલું તો તમારી બુદ્ધિ દળાવજો. ચાલો, 5મો ક્વેશ્ચન જો. ફોર મેન્ટેનિંગ ડિસિપ્લિન ઇન ધ ક્લાસ, વર્ગની અંદર શિસ્ત જાળવવા માટે 4 ઓપ્શન આપ્યા છે. પહેલું ઓપ્શન, અશિસ્ત કરતા વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવે. શિક્ષકે પોતાનું અધ્યાપન રસપ્રદ બનાવવું જોઈએ. ધ્યાન ન આપતા વિદ્યાર્થીઓને વર્ગની બહાર મોકલવાના. અને અશિસ્ત કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવી, બરાબર? હવે આવો સવાલ કેમ મૂકે જીસેટમાં ખબર? તેનાથી છે ને તમારી બુદ્ધિનું મૂલ્યાંકન થાય. અમુક લોકોને છે ને આ બધા જો 4 ઓપ્શન સાચા જ છે, 4 ઓપ્શનથી તમારા વર્ગની અંદર શિસ્ત જળવાવાનો જ છે. પણ આ બધામાંથી સૌથી બેસ્ટ રસ્તો કયો છે ક્લાસની અંદર શિસ્ત જાળવવા માટે? તમે અશિસ્ત કરતા વિદ્યાર્થીઓને દંડ કરશો તો બી શિસ્ત જળવાશે. એકને માર્યું તો બીજા લોકો ગભરાઈને શિસ્તમાં આવી જશે, સાચું છે. પછી C જો, ધ્યાન ના આપતા વિદ્યાર્થીઓને વર્ગની બહાર મોકલો. જે લોકો ધ્યાન નથી આપતા એને કાઢી મૂકો. એને બહાર કાઢેલા જોઈએ તો બીજા પોતે ધ્યાન આપતા થઈ જાય. પછી અશિસ્ત કરતા વિદ્યાર્થીઓના વાલીને જાણ કરો. પેરેન્ટ્સને જાણ કરે એટલે પેરેન્ટ્સથી ગભરાતા હોય તો તે રીતના બી સોલ્યુશન મળે. પણ સૌથી બેસ્ટ સોલ્યુશન છે ઓપ્શન B. શિક્ષકે પોતાનું અધ્યાપન રસપ્રદ બનાવવું જોઈએ. જો મારું ભણાવવાનું એજ્યુકેશન જ એકદમ ઇન્ટરેસ્ટિંગ હશે ને તો પેલા લોકો લાલિયાવાડી કરશે જ નહીં, બરાબર? ફૂલ ફોકસ આપીને ગમતું હશે એ લોકોને ભણવાનું તો એ લોકો શિસ્તમાં જાતે જ રહેવા લાગશે, બરાબર? પણ એનું મેં એક્ઝામ્પલ આપી દે, તમે ગમે તેટલું રસપ્રદ બનાવો ને વિદ્યાર્થીઓ શિસ્તમાં નહીં જ રહે, બરાબર? પણ આપણે આન્સર તરીકે ઓપ્શન B ટીક કરવાનું છે. અનુભવથી કહેતો છે હું તમને. ચાલો, એના પછી જોઈએ ક્વેશ્ચન 6, है ना, साइड पर दिखा से तमने. इफ द सैम्पल ड्रॉइंग डज नॉट स्पेसिफाई एनी कंडीशन अबाउट द पैरामीटर्स ऑफ द पॉप्युलेशन, इट इज कॉल्ड. जो नमूनो व्याप विश्वना लक्षणों दर्शावतो न હોય તો તેને શું કહેવામાં આવે, બરાબર? જો વ્યાપ વિશ્વના લક્ષણ નહીં ધરાવતો હોય ને તો એને નોન ડિસ્ટ્રીબ્યુટેડ, સોરી નોન ડિસ્ટ્રીબ્યુટેડ છે કે ઓપ્શનમાં? હા, નોન ડિસ્ટ્રીબ્યુટેડ નહીં મળે પણ ડિસ્ટ્રીબ્યુશન ફ્રી સ્ટેટિસ્ટિક તો છે, હા ને? એટલે ધ્યાન રાખજો, મારા મગજમાં પેલું નોન વાળું આન્સર હતું. પણ હા ને, જો નોન ડિસ્ટ્રીબ્યુટેડ ફ્રી સ્ટેટિસ્ટિક અથવા તો મેં એમ કેમ નોન પેરામેટ્રિક સ્ટેટિસ્ટિક, બંને એક જ વસ્તુ કહેવાય, બરાબર? એટલે ધ્યાન રાખજો. ડિસ્ટ્રીબ્યુશન ફ્રી સ્ટેટિસ્ટિક, જે લોકોની અંદર વ્યાપ વિશ્વના લક્ષણ નહીં હોય ને તે તમારું કહેવાય ડિસ્ટ્રીબ્યુશન ફ્રી સ્ટેટિસ્ટિક અથવા તો નોન પેરામેટ્રિક સ્ટેટિસ્ટિક, બરાબર? આ બી યાદ રાખજો. એ વર્ડ મને યાદ નહીં રહે ને એટલે મતલબ બોલાય નહીં ઇંગ્લિશ વાળા, એટલે વારંવાર સ્પેલિંગ જોવા પડે. પછી જોઈ લે બીજા ઓપ્શન શું કહેવા માંગતા છે. એટલે આની અંદર તો ઓપ્શન B આવશે. જો તમે જોઈ લો એને આ લગભગ રિસર્ચમાંથી પૂછેલું છે. જો આ લોકો મોટે ભાગે છે ને લાઇનમાં જ પૂછતા હોય તો પહેલા 5 સવાલ તમે જોઈને તો એ લગભગ યુનિટ 1 માંથી જ હતા, બરાબર? પણ આ કમ્પ્યુટર વાળું તો યુનિટ 8 માંથી છે એટલે કંઈ કહેવાય નહીં, ઉપર નીચે બી પૂછી શકે. પણ મોટે ભાગે એમ લાઇનમાં પૂછવાતું દેખાય, જોયું છે મેં એવી રીતના. ચાલો, આ જે છઠ્ઠામાં બીજા ઓપ્શન આપેલા છે ઓપ્શન A સિલેક્ટેડ સ્ટેટિસ્ટિક્સ, આવું કંઈ આવે જ નહીં. અને સિલેક્ટેડ સ્ટેટિસ્ટિક્સ જેવું કંઈ વર્ડ જ નહીં મળે, બરાબર? મતલબ કે એજ્યુકેશનમાં નહીં મળે, એને જવા લો, એમ જ મૂકી દીધેલું છે. પછી ઓપ્શન C પેરામેટ્રિક સ્ટેટિસ્ટિક. આના જે છે ને તેની અંદર મીન, વેરિયાન્સ, બરાબર? એટલે કે તમે મધ્યક, પછી વેરિયાન્સને શું કહેવાતું છે, વિસ્તાર. આર ગુજરાતીમાં સ્ટેટવાળા જે હશે ને કોમર્સવાળા તે લોકોને ખબર પડતી હશે. તો મીન, વેરિયસ આ બધાની જે ધારણા માટે છે ને એ ધારણા માટે વપરાય પેરામેટ્રિક સ્ટેટિસ્ટિક્સ, બરાબર? પછી જે છે
આમાંથી વાંચી લે. અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. જો અનુમાનાત્મક ને એવું બધું તો ખબર નહીં પડશે, એના કરતાં તો આ ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક જે આ જે છે ને તે જે વ્યાપ વિશ્વ છે ને તમારું, વ્યાપ વિશ્વ એટલે શું કહેવાય? સમષ્ટિ એમ કહીને તે, મતલબ કે સમષ્ટિ ને નિદર્શ બધું આપણે તે લેક્ચરમાં જોયેલું છે. સમષ્ટિ એટલે જે અભ્યાસનો ટોટલ સમૂહ છે તે, અને એમાંથી થોડાક પસંદ કરે તે તમારું કહેવાય નિદર્શ. તો જે આ વ્યાપ વિશ્વ છે ને એને સમષ્ટિ કહેવાય, ટોટલ જેટલો અભ્યાસનો સમૂહ છે. આ જે છે ને એના વિશે અનુમાન લગાડીને તારણ કાઢવાનું હોય ને તો તેના માટે આ ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક વર્ડ વપરાય. બરાબર, એટલે ધ્યાન રાખજો. 3 આખું લેક્ચર જોઈને તો આ બધું નલ્લું વસ્તુ એમ જ આવડી જાય. બરાબર, પણ તમે મહેનત જ એકદમ લલ્લુ જેવી છે તમારી, ડાયરેક્ટ પેપર સોલ્વ કરીને પાસ થવાના જ છે. ચાલો પછી 7મો જો. 7મો ક્વેશ્ચન પૂછેલો છે, વેલિડિટી ઓફ એન એક્સપેરિમેન્ટલ ડિઝાઇન રિફર્સ ટુ, એટલે કે પ્રયોગ યોજનાની પ્રમાણભૂતતા દર્શાવે છે કે. હવે 4 ઓપ્શન છે, તમે નક્કી કરી લો તમારો જવાબ. મેં છે ને તમને 2 વસ્તુ અહીંયા આપેલી છે, મેક્સિમમ ટ્રીટમેન્ટ વેરિયન્ટ એન્ડ મિનિમમ એરર વેરિયન્સ. બરાબર, આ ટ્રીટમેન્ટ વેરિયન્સ ને એરર વેરિયન્સ એવી રીતના જ છે બધાની અંદર. બરાબર, તો સૌથી પહેલા મિનિંગ સમજો. આ જે છે ને તે રિસર્ચમાંથી પૂછેલું છે. તમને યાદ હોય તો આપણે પેલું પ્લાન્ટ વાળું ને એવી રીતના ઉદાહરણ આપતા હતા. બરાબર, જેમાં સૂર્યપ્રકાશ પડે તો છોડનો કેટલો ગ્રોથ થાય, ને સૂર્યપ્રકાશ નહીં પડે તો છોડનો કેટલો ગ્રોથ થાય. આવી રીતના આપણે રિસર્ચ કરતા હતા. બરાબર, તો આની અંદર જે છે ટ્રીટમેન્ટ વેરિયેબલ, જે પ્રયોગમાં આપણે જાણી જોઈને દાખલ કરીએ ને તે ટ્રીટમેન્ટ વેરિયેબલ કહેવાય. જેમ કે મેં કુંડાને છાંયડામાં મૂકું ને એક કુંડાને તડકામાં મૂકું. મેં પોતે જાતે આ વસ્તુ કરી છે, કેમ કે મારે ચેક કરવાનું છે ને કે ઝાડની ઉપર સૂર્યપ્રકાશની કેટલી અસર પડે. બરાબર, તો આ જે ટ્રીટમેન્ટ વેરિયેબલ છે તે જે મેં પોતે જાણી જોઈને પ્રયોગને સફળ કે મતલબ કે પરિણામ જાણવા માટે જે મેં જાણી જોઈને કરું ને તે કહેવાય ટ્રીટમેન્ટ વેરિયેબલ. અને બીજું છે એરર વેરિયન્સ. એરર વેરિયન્સ એટલે એવું સમજો ને કોઈ અચોકસાઈ કે ભૂલ. હા ને, જેમ કે જે મેં છાંયડામાં મૂકેલું છે ને ત્યાં એક લાઇટ બલ્બ લગાડેલો છે, તે એક ભૂલ કહેવાય મારી. બરાબર, એવી ભૂલ નહીં થવા જોઈએ. હા ને, તો આવી રીતના બધા ઓપ્શન છે. તો તમને એક વસ્તુ ખબર પડવા જોઈએ કે જે ટ્રીટમેન્ટ વેરિયેબલ છે ને તે તમારે વધારે આપવાનું રહે. અને ટ્રીટમેન્ટ વેરિયેબલની જ અસર વધારે દેખાવા જોઈએ, એટલે ટ્રીટમેન્ટ વેરિયેબલ હાઈ રહેવા જોઈએ અથવા તો મેક્સિમમ રહેવા જોઈએ, અને એરર ભૂલ ઓછી રહેવા જોઈએ અથવા તો મિનિમમ રહેવા જોઈએ. એટલે તમારો ઓપ્શન બનશે ઓપ્શન એ. મેક્સિમમ ટ્રીટમેન્ટ વેરિયન્સ, બરાબર, વધારે ટ્રીટમેન્ટ વેરિયન્સ રહેવા જોઈએ, અને મિનિમમ એરર વેરિયન્સ રહેવા જોઈએ. બરાબર, ભૂલ ઓછી થવા જોઈએ, ચોકસાઈ ઓછી થવા જોઈએ. એટલે ઓપ્શન એ બનશે તમારું. પણ તમે ગુજરાતીમાં વાંચે વધારેમાં વધારે માવજત વિચલન ને ઓછામાં ઓછી ભૂલનું વિચલન, ખબર જ નહીં પડે એ તમને. બરાબર, પછી બીજો ઓપ્શન જોઈ લો, મિનિમાઇઝ ધ બોથ ટ્રીટમેન્ટ વેરિયન્સ એન્ડ એરર વેરિયન્સ. જો ટ્રીટમેન્ટ વેરિયન્સ ને એરર વેરિયન્સ બંનેને ઓછું કરી નાખું તો પછી મારા પ્રયોગના મિનિંગ શું રહ્યો? બરાબર, મેં બધાને સૂર્યપ્રકાશમાં રાખતો છે, બધાને જ છાંયડામાં રાખતો છે, બધા ભૂલ થતી છે, મને કંઈ ફરક નહીં પડતું છે, તો એ પ્રયોગનો મિનિંગ જ નહીં રહી. એટલે બંનેને ઘટાડવું એ રોંગ વસ્તુ કહેવાય. બરાબર, જેનાથી એને ટ્રીટમેન્ટ ઇફેક્ટ કહેવાય. હા ને, ટ્રીટમેન્ટ ઇફેક્ટ એટલે કે કંઈક થતું જ નહીં મળે. બરાબર, ચાલો કાં ગયું ઓપ્શન સી. હા ને, એક વસ્તુ યાદ રાખી લેજો, ટ્રીટમેન્ટ ઇફેક્ટ કદાચ પૂછી શકે તમને. ટ્રીટમેન્ટ ઇફેક્ટ એટલે શું હોય? જેની અંદર તમે ટ્રીટમેન્ટ વેરિયન્સને બી ઓછું કરી દઈ અને એરર વેરિયન્સ બી તમારું ઓછું થઈ જાય, તો એને કહેવાય ટ્રીટમેન્ટ ઇફેક્ટ. યાદ રાખવાનો આ વર્ડ. ચાલો, કદાચ પૂછી શકે. બરાબર, અંદાજો લગાડતો છે, પૂછી શકે, પણ પેપરના જેવા જ ક્વેશ્ચન ભાગ્યે જ પૂછાતા રહી. એટલે તમારે પહેલા 10 યુનિટ પ્રોપર તૈયાર કરવા જ પડે સારા માર્ક્સ જોઈતા હોય તો. ત્રીજો ઓપ્શન જોઈ લે, ટેસ્ટિંગ ધ ડિફરન્સ બિટવીન ટ્રીટમેન્ટ વેરિયન્સ એન્ડ એરર વેરિયન્સ. હવે જો ટ્રીટમેન્ટ વેરિયન્સ ને એરર વેરિયન્સ આ બંનેની વચ્ચે જે ડિફરન્સ છે ને એ ચેક કરવા માટે તમારું ટી ટેસ્ટ, એફ ટેસ્ટ ને આવું બધું, પછી એનોવા કે એવું એલોવા એવું કરીને આવતું ને, ANONA એવું કરીને એક આવતું ને, તે એફ ટેસ્ટ, ટી ટેસ્ટ, ANONA આવા બધા જે ટેસ્ટ છે ને એ ટેસ્ટનું કામ શું રહે ખબર? કે જે તમારું મેઇન ટ્રીટમેન્ટ વેરિયન્સ છે અને એરર વેરિયન્સ, તમે જે ટ્રીટમેન્ટ આપીને જે ભૂલ થઈ એ બંનેની વચ્ચે ડિફરન્સ કેટલો રહ્યો ને એ ડિફરન્સ ચેક કરવા માટે બધી પેલી પદ્ધતિ વપરાતી હોય, ટી ટેસ્ટ, એફ ટેસ્ટ ને એનોવા. બરાબર, એનાલાઇઝિંગ ઓફ વેરિયન્સ આવી રીતના ફૂલ ફોર્મ થતું છે લગભગ એનું, એનાલાઇઝ ઓફ વેરિયન્સ. વેરિયન્સ એટલે એ લોકોની વચ્ચેનો કેટલો તફાવત રહેલો છે તેનું એનાલાઇઝ કરવાનું. બરાબર, એ છે તમારું આ ઓપ્શન સી. પછી ઓપ્શન ડી જો, મિનિમાઇઝ ટ્રીટમેન્ટ વેરિયન્સ એન્ડ મેક્સિમાઇઝ એરર વેરિયન્સ. બરાબર, હવે ટ્રીટમેન્ટ વેરિયન્સને મિનિમાઇઝ કરી નાખે અને એરર વેરિયન્સને મેક્સિમાઇઝ કરી નાખે એ તો પ્રયોગની ભૂલ કહેવાય. આ તો નુકસાનકારક તરફ જાય. બરાબર, એટલે નેગેટિવ વસ્તુ થઈ જાય, એ પ્રયોગની દિશાની વિરુદ્ધ જાય. એટલે ઓપ્શન ડી ખોટું પડશે. બરાબર, હવે જે લોકોને જે ટોપિક મતલબ કે જે ક્વેશ્ચનની અંદર બધું આવડતું છે કે આના માટે અમે ટાઈમ નથી વેસ્ટ કરવાનું, સ્કીપ કરી નાખવાનું. બરાબર, કેમ કે મારે બધા સ્ટુડન્ટનો જોવાનું છે, જે લોકોને જરા બી નોલેજ નથી ને તે લોકોને બી થોડું ઘણું ઘુસાડવાનું છે. અને આ એક ટાઈપે રિવિઝન છે, જે તમારું આગળ બધું ચાલી ગયું છે ને તેનું આમાંથી બધું રિપીટ થઈને રિવિઝન થશે, તો તમને ખબર પડશે કે પેલી બધી તૈયારી પ્રમાણે આપણા કેટલા માર્ક્સ આવી શકે તેમ. ચાલો જો,
8મો ક્વેશ્ચન જો, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કન્સિડર એઝ અ પ્લેજરિઝમ. પ્લેજરિઝમ એટલે કે તમને સાહિત્ય ચોરી, અને યાદ હોય તો આપણા રિસર્ચની અંદર આવેલું હતું, તમે પીએચડી કરતી વખતે કોઈની રિસર્ચ ચોરી કરે ને તે, બરાબર. તો આમાંથી કયું જે છે તે રિસર્ચની ચોરીની અંદર નહીં આવે, બરાબર. જો તમે કોઈનું સાહિત્ય વાપરે ને તો તેનું નામ અંદર આપી દો, તમે એનું નામ અંદર આપી દે ને તો એ તમારી સાહિત્ય ચોરી નહીં કહેવાય, બરાબર. તમે એને ક્રેડિટ આપી દીધી ને કે એ માણસમાંથી લીધું છે, એટલે બસ વાત પૂરી. ઓપ્શન જોઈએ. આ ગુજરાતીમાં ઓપ્શન વાંચા તો વધારે સારું. બીજાના કામને પોતે કર્યું છે એવું બતાવવું. જો બીજાનું કામ મેં પોતે કર્યું છે એવું બતાવવું, એ તો રિસર્ચ ચોરી છે, બરાબર. એટલે તો એ કેન્સલ થઈ ગયું. પછી બીજાના કામનું આભાર માન્યા વગર પોતાનું છે એવું દેખાડવું. બીજાના કામની મેં આભાર નહીં માન્યું, થેન્ક યુ નહીં કીધું, મતલબ એને ક્રેડિટ નહીં આપી અને મારું છે એમ કરીને બતાવ્યું, એ બી સાહિત્ય ચોરી છે. રોંગ વસ્તુ. ઓપ્શન સી, મૂળ કામમાં ભાષાંતર કરી લેવું. કોઈ વ્યક્તિએ કામ કરેલું છે, મેં પાછું એને ખાલી ઇંગ્લિશમાં પેલા કર્યું, મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લીધું, એ બી સાહિત્ય ચોરી જ છે. અને છેલ્લું, બીજાના વિષય વસ્તુનો ઉપયોગ કરી તેનો આભાર પ્રગટ કરવો, બરાબર. જો મેં કોઈની વસ્તુ ઉપયોગ કરતો છે રિસર્ચની અંદર ને એનો આભાર પ્રગટ કરી દીધો છે તો પછી પ્લેજરિઝમ રહ્યું જ નહીં, ચોરી રહી જ નહીં, બરાબર. એટલે ઓપ્શન આવશે ડી. આમાં બી લોકો શું કરશે ખબર, પેલું નથી તે તો વાંચતે જ નહીં, અને પ્લેજરિઝમ કયું છે એમ પૂછે, ઓપ્શન એ વાંચે ને ખરું પાડીને આવ્યા કરે ગધેડાએ, બરાબર. થોડીક તૈયારી વ્યવસ્થિત કરો. ચાલો જો, ક્વેશ્ચન 9, બિબ્લિયોગ્રાફી રિફર્સ ટુ, બરાબર. બિબ્લિયોગ્રાફી શું હોય તે, અને પહેલાં તો વિડીયો પોઝ કરી લો ને તમારે જાતે જવાબ નક્કી કરવાનો. હવે તમને બિબ્લિયોગ્રાફી જે છે ને તેમાં જો તમે રિસર્ચ, આ રિસર્ચનો જ ક્વેશ્ચન છે, તમે જ્યારે રિસર્ચ કરે ને પીએચડી કરશે, હજુ મેં બી કરવાનો બાકી જ છે, તો જ્યારે રિસર્ચ કરે ને પીએચડી કરતી વખતે તો જે તમે મુદ્દો સિલેક્ટ કર્યો છે, મેં મારો મુદ્દો સિલેક્ટ કરી નાખેલો છે, તો એ જે ટોપિક છે ને એ ટોપિકના વિશે તમે ક્યાંથી નોલેજ લાવતા છે, કોઈ બુક વાંચતા છે, કોઈક વિડીયો જોતા છે, કે કોઈનું થીસીસ વાંચતા છે, તો આ જે બધી વસ્તુ તમે ભેગી કરી છે ને એ ભેગી કરીને તમે રિસર્ચ કરવાના છે, બરાબર. તો આ બધી વસ્તુ કોની વાપરી ને ક્યાંથી લાવ્યા ને એ બધાની લિસ્ટ જે બનાવે ને તમે, એ લિસ્ટને કહેવાય બિબ્લિયોગ્રાફી, બરાબર. એટલે યાદ રાખજો. ઓપ્શન આની અંદર કયો છે તે ચેક કરીએ, પણ આપણે પહેલા બધા વાંચી લઈએ. સૌથી પહેલું છે સાચી વાર્તા કોઈકના વિશે લખવી. જો કોઈકના લાઈફ વિશે લખે ને તો એ તમારું કહેવાય, શું કહેવાતું છે એને, કોઈકની લાઈફ વિશે લખે તો બાયોગ્રાફી. હા ને, શું કહેવાય એનું, બાયોગ્રાફી કહેવાય. જો કોઈક વ્યક્તિના લાઈફસ્ટાઈલ વિશે લખે તો એ શું કહેવાય, તમારું બાયોગ્રાફી. આવા છે ને બધાનો જવાબ આ બી પરથી જ થતો હશે, એટલે જ આવી રીતના મૂક્યું છે. હા ને, યાદ હોય તો કોઈની લાઈફ વિશે લખે એટલે બાયોગ્રાફી, ને ગુજરાતીમાં કહેવાય આત્મકથા. હા ને, કોઈની આત્મકથા લખે તે. પછી બીજું શું છે, અ રિપોર્ટ ઓફ ઇવેન્ટ પ્રેઝન્ટેડ ઇન અ રિપોર્ટ. હવે રિપોર્ટની અંદર છે તે તો રિપોર્ટ જ કહેવાશે, બરાબર. અને અથવા તો ગુજરાતીમાં કહે તો અહેવાલ કહેવાશે, અથવા એમ કેમ ડેટાનો સંગ્રહ કહેવાય. એ કોઈ બી હિસાબે બિબ્લિયોગ્રાફી નહીં કહેવાય. ઓપ્શન સી, અ લિસ્ટ ઓફ સોર્સિસ યુઝડ ઇન અ રિપોર્ટ એન્ડ વેર દે કેન બી ફાઉન્ડ, બરાબર. એટલે કે જે લિસ્ટ છે, જે તમે સોર્સ તમારા રિપોર્ટની અંદર જે લિસ્ટ વાપરી, રિસોર્સની અંદર, સોરી યાર, રિપોર્ટની અંદર જે સોર્સ વાપર્યા છે તમે, તે ક્યાંથી વાપર્યા છે તેની લિસ્ટ, એની લિસ્ટ તમે છે, અને એ ક્યાંથી મળશે, આ જ તમારું મેઇન કહેવાય બિબ્લિયોગ્રાફી, બરાબર. બિબ્લિયોગ્રાફી એટલે મિનિંગ શું, તમે જે તમારી થીસીસ સબમિટ કરવાના છે, પીએચડીની અંદર રિસર્ચ કરવાના ને, તો એ રિસર્ચની અંદર જે બધી માહિતી છે તે તમે ક્યાંથી મેળવીને તેની લિસ્ટ બનાવે, એને જ કહેવાય બિબ્લિયોગ્રાફી, બરાબર. એટલે ઓપ્શન આવશે સી. ઓપ્શન ડી બી જોઈ લે આપણે, લિસ્ટ ઓફ એબ્રિવેશન યુઝડ ઇન ધ રિપોર્ટ, બરાબર. એબ્રિવેશન ને એબ્રિવેશન જ કહેવાય. એબ્રિવેશન તમને યાદ હોય ને તો એકાદ ઉદાહરણ યાદ આવતું હોય તો, જેમાં એટોલ, પછી .in, .etc આવી રીતના વપરાય ને. એટલે કે તમે કોઈની બુકમાંથી કોઈ લખાણ લે, પછી એના બુકનું એનું નીચે એનું નામ લખી આપે, બરાબર. એના પછી બીજા બહુ બધા એવી રીતના જ વારંવાર કન્ટિન્યુઅસ લખવાનું, તો વારંવાર નામ નહીં લખવાનું, એના માટે શું નામ છે, એબ્રિવેશન વાપરે તમે, બરાબર. એ થોડુંક રિસર્ચ વાળું જોજો ને, એમાં મેં 12-15 આપેલા છે, મોસ્ટ ટાઈમ છે, આગળ આવશે બી ત્યારે વાત કરશું, પણ એ ટૂંકમાં બિબ્લિયોગ્રાફી નથી. એને છે ને પાછું કહેવાય એ જ એબ્રિવેશન જ કહેવાય, સંક્ષિપ્તમાં બધું રજૂ કરતા હોય ને તે. ચાલો, એટલે 9માની અંદર આવશે ઓપ્શન સી. 10મું જો, સ્નોબોલ સેમ્પલિંગ ટેકનિક ફોલ્સ અંડર ધ કેટેગરી ઓફ. સ્નોબોલ નિદર્શ પદ્ધતિ એ કોની અંદર આવે? મેં તમને આ ટોપિક ચલાવતી વખતે કીધેલું કે 99% ચાન્સ છે કે એમાંથી પૂછાશે. અને પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. પ્રોબેબિલિટીની અંદર કઈ આવે, નોન પ્રોબેબિલિટીની અંદર કઈ આવે, બરાબર. સંભાવનાયુક્ત ને બિન સંભાવનાયુક્ત નિદર્શન પદ્ધતિ, બરાબર. તો આ બેની અંદરમાંથી મેં તમને કીધેલું કે પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે કે સંભાવનાયુક્ત પદ્ધતિ તમે મોડે કરી નાખજો. એની અંદર આવે SSSC, બરાબર. 3 S ને 1 C આવે. હા ને, એ મેં લખી રાખ્યા છે અહીંયા, ભૂલી નહીં જાવ એમ કરીને, પણ યાદ જ છે. સિમ્પલ રેન્ડમ, સ્ટારિફાઈડ રેન્ડમ, સિસ્ટમેટિક રેન્ડમ ને ક્લસ્ટર સેમ્પલિંગ, બરાબર. આ જે 4 છે ને તે આવે તમારી પ્રોબેબિલિટીની અંદર, બાકી બધી આવે નોન પ્રોબેબિલિટીની અંદર, બરાબર. ચાલો
જોઈ લો પાછું જે પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે ને તેની અંદર આવે SSSC, પ્રોબેબિલિટીની અંદર SSSC, સિમ્પલ રેન્ડમ, સ્ટારીફાઈડ રેન્ડમ, સિસ્ટમેટિક અને ક્લસ્ટર્ડ. આ જે 4 છે ને તે પ્રોબેબિલિટી વાળી, તે સિવાયની બધી નોન પ્રોબેબિલિટી. તો અહીંયા આપેલી છે સ્નોબોલ. સ્નોબોલ આવે તમારી નોન પ્રોબેબિલિટીની અંદર, બરાબર. નોન પ્રોબેબિલિટીની અંદર બીજી આવે તમારી ક્વોટા સેમ્પલિંગ, પછી કન્વેન્શન, પર્પઝિવ, જજમેન્ટલ, બરાબર. આ જે બધી છે ને તે તમારી આવે નોન પ્રોબેબિલિટીની અંદર. પણ નોન પ્રોબેબિલિટી વાળી યાદ રાખવાની જરૂર નહીં મળે. પ્રોબેબિલિટી યાદ રાખો તો બાકી બધા તમારે થઈ જશે બીજા. ને બે જ આવે, પેલી રેન્ડમ ને ક્વોટા છે ને, એ ક્વોટા ને રેન્ડમ એ તો તે પેલા પ્રોબેબિલિટી નોન પ્રોબેબિલિટીના અંદરના પ્રકાર છે. આ જે ક્વોટા છે ને તે તમારું ક્વોટા તમારું નોન પ્રોબેબિલિટી છે, અને જે રેન્ડમ જે છે તે તમારું પ્રોબેબિલિટી છે, બરાબર. યાદ રાખી લેજો. ડિટેલ જાણવા માંગતા હોય તો વિડીયો જોઈ લેજો આગળના લેક્ચર. હવે 11 થી લઈને 15 કોમ્પ્રિહેન્શનના સવાલ મેં તમને અલગથી વિડીયોમાં બતાવેલા છે, તે વિડીયોની અંદર જોવાનું. આપણે પાછો ટાઈમ વેસ્ટ કરવાના નથી, એટલે ડાયરેક્ટ આપણે ખોલો 16મો સવાલ. 16મો સવાલની અંદર છે મેસેજ ઇઝ એની સિગ્નલ ધેટ ટ્રિગર્સ ધ રિસ્પોન્સ ઓફ, બરાબર. સંદેશો એ છે જે કોઈ સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય. તો આ જે છે રિસ્પોન્સ છે, જે મેસેજ તમે મોકલે તે રિસ્પોન્સ કોણ આપે, અથવા તો કોના દ્વારા રિસ્પોન્સ આપે? રિસીવર દ્વારા, બરાબર. જે મેસેજ મેળવશે તેના દ્વારા તો રિસ્પોન્સ મળવાનું છે, એટલે એટલું તો સિમ્પલ તમને ખબર પડવા જોઈએ. આની અંદર આવશે રિસીવર, એટલે કે ઓપ્શન એ. જો સેન્ડર હોય તો મેસેજ મોકલે એટલે એનો રિસ્પોન્સની તો વાત આવવાની જ નહીં મળે. મેસેજ મોકલનારની રિસ્પોન્સની ક્યાંથી વાત આવવાની? રિસ્પોન્સ એટલે ખબર પડે ને, પ્રત્યુત્તર આપવાનો તે. તો જે મેસેજ મોકલે તે પ્રત્યુત્તરની વાત એની આવવાની જ નથી. પછી જે નીચે આપેલું છે ચેનલ એટલે તો માધ્યમ, તમે કયા માધ્યમથી મોકલતા છે તે. એટલે કે મેં ફોન દ્વારા મોકલતો છે, લેખિત મોકલતો છે, બરાબર, બોલીને કહેતો છે. આ ચેનલ કઈ માધ્યમ તમે વાપરતા છે તે. અને ફીડબેક તો છે ને પોતે એક રિસ્પોન્સ છે. પેલા દ્વારા જે મળે ને તે જ ફીડબેક કહેવાય, તે જ રિસ્પોન્સ કહેવાય, બરાબર. પણ અહીંયા એ લોકોએ સવાલ પૂછેલું છે કે રિસ્પોન્સ ઓફ એટલે કે કોનું રિસ્પોન્સ છે? તો ફીડબેકનું રિસ્પોન્સ એવું થોડી થવાનું. કોનું રિસ્પોન્સ થશે? રિસીવરનું રિસ્પોન્સ. જે મેસેજ મેળવતો છે ને તેના તરફથી આપણને રિસ્પોન્સ મળે. ચાલો, એના પછી જોઈએ ક્વેશ્ચન 17. અવર ડ્રેસ કોડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા કોમ્યુનિકેશન, બરાબર. ડ્રેસ કોડ તમને યાદ હોય તો વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, જેમાં પછી લેખિત ઓરલ ને બીજું એક આવતું હતું, આમાં છે કે નહીં મળે, ઓરલ, સ્પોકન, બરાબર. આ બધી વસ્તુઓ છે. અને ઓરલ સાથે એક બીજું બી આવતું, મેં તમને તફાવત ને એવું બધું કરાવેલું યાદ હોય તો. તો આ જે છે ને સવાલ એવો પૂછ્યો છે ડ્રેસ કોડ ને. પહેલા મેં બધાનો મિનિંગ સમજાવી દઉં એક વખત પાછું. વર્બલ જે છે ને, વર્બલ કોમ્યુનિકેશન એટલે કે જો ક્યાં તો તમે લખીને સામેવાળાને આપે, ક્યાં તો તમે બોલીને સામેવાળા સાથે કોમ્યુનિકેટ કરે, બરાબર. તો જો લખીને કે બોલીને થતું હોય ને તો તેને કહેવાય વર્બલ. વર્બલના બે પ્રકાર આવે એમ, ઓરલ ને સ્પોકન, બરાબર. લખીને કે બોલીને. લગભગ મેં મિસ કરતો હોય ને વર્ડ તો થોડુંક લેક્ચરમાં ધ્યાન રાખીને જોજો. બધી વસ્તુ એક હાથે યાદ કરવી અત્યારે મારું એવું નહીં મળે. મેં જ્યારે પેપર હતું ત્યારે યાદ કરી ગયેલો હતો, બરાબર. એટલે વર્બલની અંદર આવે લેખિત ને મૌખિક, અને નોન વર્બલની આવે બોલ્યા ને લખ્યા વગર તમારા બોડી પોસ્ચરથી, તમારા હાવભાવથી, તમારા પહેરવેશથી, તમારા આજુબાજુની વસ્તુથી, આનાથી જે વાતચીત થાય ને તે તમારું આવે નોન વર્બલ. અને નોન વર્બલની અંદર પેલા કાઇનેસ્ટિક, ટચ ને એવું બધું જે આવતું છે ને તે બધું બી યાદ રાખવાનું. સ્મેલ, ટાઈમ, બરાબર, એ થોડુંક યાદ આવતું હોય તો તે કયા ને કયો વર્ડ કહેવાતું છે તે બધા યાદ રાખજો. એવા સવાલ પૂછાતા છે તમારા, બરાબર. તો આ જે છે આની અંદર વર્બલ એટલે લેખિક મૌખિક, ને ડ્રેસ કોડ એટલે કયું આવશે? નોન વર્બલ, બરાબર. ડાયરેક્ટ ખબર પડવા જોઈએ. ડ્રેસ કોડ જે છે તે તમારો આવે નોન વર્બલ. વ્રિટન એટલે તો ખબર પડે લખીને, અને સ્પોકન એટલે બોલીને. આ જે વ્રિટન ને સ્પોકન છે ને તે વર્બલના જ પ્રકાર છે, ધ્યાન રાખજો. ચાલો, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. જીસેટનું જે આપણે પેપર સોલ્વ કરતા છે, ગુજરાતી કરતાં ઇંગ્લિશ થોડું વધારે વ્યવસ્થિત લાગે મને પર્સનલી. બાકી તમને ગુજરાતી ફાવતું હોય તો ફવડાવજો, પણ લખીને આપું તમને છે ને પેપરની અંદર ઇંગ્લિશમાં જ અમુક વર્ડ વધારે સારા ખબર પડશે. ચાલો, ખાલી જગ્યા ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ધ રિસીવર ઇન્ટરપ્રિટ્સ ધ સિમ્બોલ યુઝ બાય ધ સોર્સ ઓફ ધ મેસેજ, બરાબર. ખાલી જગ્યા એ ક્રિયા છે જ્યાં અર્થોના સંદર્ભમાં સંદેશો મેળવનાર સંકેતોનું અર્થઘટન કરે. બોલ, જો અહીંયા અર્થઘટન કરે ને એટલે મેસેજને ડીકોડ કરે. ખબર પડે? મિનિંગ કાઢ્યું ને તો મેસેજનો ડીકોડ કરે. ઇનકોડ એટલે જે મેસેજ મોકલતો હોય ને એ મોકલનાર વ્યક્તિ જે મેસેજને લખે, તૈયાર કરે ને એને કહેવાય એન્કોડિંગ. અને જે રિસીવર તેમાંથી એનો મિનિંગ કાઢે ને એને કહેવાય ડીકોડિંગ. તો અહીંયા જે છે અર્થઘટન કરવાની વાત કરી છે, એટલે આન્સર આવશે ઓપ્શન સી, ડીકોડિંગ, બરાબર. બીજા ઓપ્શન બી જોઈ લે. લિસ્ટિંગ એટલે તો લાઇનમાં લિસ્ટ તૈયાર કરવી હતી, એને તો અહીંયા કોઈ રિલેશન જ નથી. પછી લિસનિંગ એટલે સાંભળવું બી અત્યારે કંઈ લાગે વળગે નહીં. ડીકોડિંગ એટલે કે છે ને અર્થઘટન, બરાબર. જે માહિતી તમે આપી છે, મેળવી છે રિસીવર તરીકે, એ રિસીવર એ મેસેજને સમજે ને એને કહેવાય ડીકોડ કરવાનું. અને એન્કોડિંગ મેં અત્યારે જ કીધું તે મેસેજ જે વ્યક્તિ મોકલતો હોય ને એ મોકલનાર મેસેજ તૈયાર કરે ને એ તૈયાર કરેલા મેસેજને કહેવાય મેસેજ એન્કોડિંગ.
ચાલો, કેટલું સિમ્પલ છે જો જીસેટ પેપર 1, પણ 10 યુનિટ તૈયાર હોય તો આ બધું કેટલું ઈઝી લાગે. પણ એક જ વસ્તુ, આ 2018નું પેપર છે, 25 સુધી થોડુંક એડવાન્સ થઈ ચૂકેલું છે. આપણે બધા સોલ્વ કરવાના છે, પણ મને કેવું ગમે ખબર, લાઇનમાં બધું ગમે, 18 19 એમ લાઇનમાં રહે તો વધારે સારું લાગે. બાકી પહેલા 25 કરાવવા જોઈતું હતું મારે. ચાલો, એના પછી નેક્સ્ટ જોજો, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સિક્વન્સ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. મોસ્ટ ટાઈમ બી મેં તમને ત્યારે બી કીધેલું હતું, બરાબર. સિક્વન્સ યાદ રાખી લેજો કે કયા સિક્વન્સમાં કમ્યુનિકેશન થાય. મેં અહીંયા ઉપર લખી જ રાખેલ છે, ભૂલ નહીં થાય એમ. એટલે સૌથી પહેલા સેન્ડર, બરાબર, જે મેસેજ મોકલવાનો હોય તે, અને એ સેન્ડર દ્વારા મેસેજ એન્કોડ કરવામાં આવે, બરાબર. જેવું અત્યારે મેં કીધું ને, મેસેજ જે મોકલવાનું છે ને એ મેસેજ તૈયાર કરે ને તેને કહેવાય એન્કોડિંગ, બરાબર. અને મેસેજ સમય તૈયાર કર્યું. હવે એ જે એન્કોડિંગ દ્વારા તૈયાર થાય તે મેસેજ, એટલે પહેલા આવે સેન્ડર, પછી આવે એન્કોડિંગ, પછી આવે મેસેજ. SEM, સેન્ડર એન્કોડિંગ મેસેજ. હવે એ મેસેજ તૈયાર થઈ જાય, રેડી થઈ ગયો, એના પછી કયા માધ્યમથી તમે મોકલવાના, એટલે આવે ચેનલ, બરાબર. SEMC, સેન્ડર એન્કોડિંગ મેસેજ ચેનલ. હવે એ ચેનલ માધ્યમ નક્કી થઈ ગયું, રિસીવર સુધી પહોંચી જશે. તો રિસીવર સુધી પહોંચશે ને તો એ મેસેજને કરશે ડીકોડ, બરાબર. ડીકોડ કરશે અને મેસેજ મેળવશે. ખબર પડે? ડીકોડ પહેલા કરશે, પછી મેસેજ મેળવ્યું અને છેલ્લે આવશે ફીડબેક. આ જ ક્રમમાં યાદ રહેવા જોઈએ, સેન્ડર, એન્કોડિંગ, મેસેજ, ચેનલ, ડીકોડિંગ, રિસીવર ને ફીડબેક, બરાબર. હવે એવું સેટ થતું છે તમારું ઓપ્શન ડી. અને ધ્યાન રાખજો, ઓપ્શન ડી એની અંદર છે પહેલા સેન્ડર, પછી મેસેજ, પછી ચેનલ ને પછી રિસીવર. જો વચ્ચેના અમુક મિસિંગ છે, પણ એ મિસિંગ નથી જોવાનું, તમારે લાઈન જોવાની છે કે કઈ લાઈનમાં પરફેક્ટ છે તે, બરાબર. એટલે પહેલા યાદ રહેલું હશે ને તો તમારાથી આ થશે. યાદ રાખી મૂકજો, પરફેક્ટ તમારી જવાબદારી. ચાલો, એના પછી છે ધ સ્ટડી ઓફ ધ બોડી લેંગ્વેજ ઇઝ કોલ્ડ. જો બોડી લેંગ્વેજ દ્વારા જે સ્ટડી થાય ને તેને કહેવાય કાઇનેસિક્સ, બરાબર. આ તમને અત્યારે જ મેં થોડી વાર પહેલા કીધું કે શું હતું, નોન વર્બલ જે કોઝિસ છે ને તેમાં બહુ બધા આવે. આ જે છે જો પ્રોક્સિમાઇઝ, પછી ફોનેટિક્સ, ક્રોનિમાઇઝ. તમને કીધેલું કે કયું જે છે તમારા ટાઈમને લગતું છે, કયું તમારા સ્મેલને લગતું છે, કયું તમારા બોડી પોસ્ચરને લગતું છે, પછી એક કાઇનેટિક એવું કંઈક કરીને આવતું છે તે તમારા ટચને લગતું છે, બરાબર. આવી રીતના બધા યાદ રાખવાના છે. લિસ્ટ તમારી છે વિડીયોની અંદર, જોઈ લેવાનું. ચાલો, તો હવે આની અંદર બીજા ઓપ્શન બી જોઈ લે આપણે. બોડી લેંગ્વેજ એટલે છે ને કાઇનેસિક્સ, ઓપ્શન બી તૈયાર આવશે, બરાબર. તમારો આન્સર આવશે ઓપ્શન બી, જેમાં હાવભાવ, બોડી લેંગ્વેજ, પોસ્ચર, તમારું ઊભી રહેવાની સ્ટાઇલ, આ બધી વસ્તુ જોઈને તે તમારો આવે બી, ઓપ્શન બી ની અંદર કાઇનાસિસ. પછી પ્રોક્સિમાઇઝ, પ્રોક્સિમાઇઝમાં છે તમને યાદ હોય તો DSPM યાદ રાખેલું આપણે, DSP ડિસ્ટન્સ, પછી સ્પેસ, અને ડિસ્ટન્સ સ્પેસ આવે પ્રોક્સિમાઇઝ, DSP ડિસ્ટન્સ સ્પેસ. તમે બે વ્યક્તિ વચ્ચે વાત કરતી વખતે કેટલું ડિસ્ટન્સ છે, કેટલું સ્પેસ રાખેલું છે ને અંતર, એ અંતર પરથી ડિસાઇડ થતી તમારી કેટલું સારું કોમ્યુનિકેશન છે તમારું, તે આવે તમારું પ્રોક્સિમિક્સની અંદર. પછી ઓપ્શન સી જો ફોનેટિક્સ, ફોનેટિક્સ એટલે કે અવાજ, અને તમારી ધ્વનિ, ઉચ્ચાર કેટલો મોટો છે અથવા કેટલું ઓછું, ઉચ્ચારણ કેવું થતું છે ને એના પરથી જે નોન વર્બલ કોઝ આવે ને તે આવે તમારું ફોનેટિક્સ. અને છેલ્લું છે ક્રોનોમિક્સ, ક્રોનોમિક્સ એટલે ટાઈમ, યાદ હોય તો સિટી, અને ક્રોનોમિક્સ એટલે ટાઈમ. ચાલો, આ બધા યાદ રાખજો. જો જે ચલાલ છે તે જ પૂછાતું છે દર વખતે, એકચ્યુઅલી જે પૂછાતું છે તે પ્રમાણે મેં ચલાવ્યું છે. પછી 21 ને 22 આપણે મેથેમેટિક્સની અંદર પતાવેલું છે, એટલે એને જવા લો. રિઝનિંગની અંદર 23મું જો, 23મું બી એમ જ લેવાનું હતું, પણ આ 23મું લોજિકલ રિઝનિંગનો આન્સર છે, ક્વેશ્ચન છે જો. યંગ ઇઝ રિલેટેડ ટુ ઓલ્ડ ઇન ધ સેમ વે વાઇડ ઇઝ રિલેટેડ ટુ ખાલી જગ્યા, બરાબર. હવે આમાં ગુજરાતી જ વાંચવા જાય તો પતી જાય. યંગ એ રિલેટેડ છે ઓલ્ડ સાથે, લોજિક લગાવવાનું છે તમારે. યંગ ઓલ્ડ કેવું વર્ડ છે, આ વિરોધી શબ્દ છે. યંગ ઓલ્ડ વિરોધી શબ્દ છે, તો ઓપ્શન કયો હશે? વાઇડનો વિરોધી કયો હશે? નેરો. ખબર પડે ઇંગ્લિશમાં વાઇડનો સમાનાર્થી શું હશે? નેરો. એટલે આવશે તમારું ઓપ્શન સી, બરાબર. હવે તમે ગુજરાતીમાં જોઈએ તો વિશાળનું તમે સાંકડું, એવું તો થોડુંક ઓછું લોજિકલ લાગે, મતલબ વિચાર ઓછો આવે એવો, પણ જે વાઇડ ને નેરો છે ને તે તરત આવે. બીજા ઓપ્શન જોઈએ ને તો શોર્ટ, શોર્ટનું વિરોધાર્થી થશે લોંગ, બરાબર. એટલે એ તો કેન્સલ. બિગ, બિગનું વિરોધાર્થી થશે સ્મોલ. નેરો, નેરોનું થશે વાઇડ. ચાલો, અને લોંગનું થશે શોર્ટ. તો એ લોકોએ યંગનું જો ઓલ્ડ થતું હોય, યંગનું ઓલ્ડ એટલે વિરોધી, તો વાઇડનું વિરોધી નેરો, એટલે ઓપ્શન બનશે સી. યાદ રાખવાની જવાબદારી તમારી. 24 ને 25 આ બંને તો આપણે સોલ્વ કરેલા છે મેથ્સની અંદર, રિઝનિંગની અંદર. 26મું જો, 26માં શું કીધેલું છે? ઇન ધ ફોલોઈંગ ક્વેશ્ચન ચૂઝ ધ ગ્રુપ ઓફ વર્ડ ધેટ શોઝ ધ સેમ રિલેશન એઝ ગિવન એઝ ધ ટોપ ઓફ ધ ક્વેશ્ચન, બરાબર. જે સવાલની અંદર કીધેલું છે ને તેવું જ સેમ રિલેશન બતાવવા જોઈએ. તો એમાં જો સૌથી પહેલા રિલેશન શું છે? પ્લે, વિન, લોસ. આ લોકોની વચ્ચે શું રિલેશન છે? એવા રિલેશન પ્રમાણે તમારે નીચે જોવાનું છે, બરાબર. એટલે કે તમે રમે
તો તમે કાં તો જીતી શકે કાં તો હારી શકે, બરાબર. કોઈ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયામાં પોઝિટિવ વસ્તુ બી હોય, નેગેટિવ વસ્તુ બી હોય. મેં આ દ્રષ્ટિથી જોતો છે. ઓપ્શન જોઈએ આપણે, બરાબર. અને આપણે ઓપ્શન એટલે કે જે આપેલું છે મેન, પ્લે, વિન ઓર લોસ. તમે રમશો તો કાં તો જીતશો કાં તો હારશો. લાસ્ટથી જોઈએ આપણે સંગીત. સંગીતના સાથે નૃત્ય અને કળા. સંગીત, નૃત્ય, કળા બધું તો કોમન જ જેવું થતું છે, આવું કોઈ રિલેટેડ લાગતું જ નથી. પછી વાંચન. વાંચન, પુસ્તક, સામાયિક, બરાબર. આ બધું તો બી સમાનાર્થી છે. સામાયિક ને પુસ્તક તમે બંને વાંચી શકે, પોઝિટિવ નેગેટિવ જેવું કંઈ લાગતું નથી. પછી બીજો પરીક્ષા, સફળતા અને દ્રઢ નિશ્ચય. પરીક્ષાની અંદર જો સફળતા અને નિષ્ફળતા આવી ગયેલું હતું ને, પોઝિટિવ નેગેટિવ, તો આ ઓપ્શન બની જશે. પણ આ દ્રઢ નિશ્ચય તો એ બધું પોઝિટિવ જ થઈ ગયું બંને. ત્રીજું જો અકસ્માત, મૃત્યુ કાં તો બચાવ. આ ઓપ્શન પરફેક્ટ છે, ઓપ્શન એ. અને જેમ તમે રમે તો જીતી શકે ને હારી શકે ને, તેવી જ રીતના અકસ્માત થાય ને તો તમે બચી શકે અથવા તો મૃત્યુ થઈ શકે. આ છે ને લોજિક વાળા ક્વેશ્ચન છે, લોજિકલ રીઝનિંગ વાળા, જેમાં તમારે લોજિક લગાડવાનું કે જેવું તમને સવાલની અંદર આપેલું છે ને તે જ પ્રમાણેનું લોજિક આની અંદર કયું અપ્લાય થતું છે તે. તો જે સવાલની અંદર લોજિક, એ લોજિક બી આપણે જ વિચારવાનું ને આન્સર બી આપણે જ વિચારવાનું છે, બરાબર. તો જો તમે રમશો તો જીતશો ને હારશો, બરાબર. તેવી જ રીતના તમારો અકસ્માત થશે તો તમે મૃત્યુ પામશો અથવા તો બચી જશો. 27 થી લઈને 35 આ બધા સવાલ આપણે રીઝનિંગની અંદર કરી નાખેલા છે, બરાબર. એટલે પાછા રિપીટ કરવાના નથી. આપણે આવી જાઓ 36 પર, બરાબર. દેખાય કરે કેટલું સિમ્પલ છે પેપર. અને તૈયારી કરશો ને તો બધું આરામથી નીકળી જવાશે. અને મને તો કોઈ ખરખું ગાઈડન્સ નહીં મળેલું હતું, તમારી સાથે તો મેં છે, તમે કરી લાગજો. ચાલો, એના પછી છે CD રોમ. સ્ટેન્ડ્સ ફોર એટલે કે આ CD રોમનું ફૂલ ફોર્મ લખવાનું છે. CD કોમ્પેક્ટ ડિસ્ક, CD યાદ હોય તો કોમ્પેક્ટ ડિસ્ક. અને ROM રોમનું ફૂલ ફોર્મ થશે રીડ ઓનલી મેમરી, બરાબર. એક રેમ બી આવતું છે, રેન્ડમ એક્સેસ મેમરી. ફૂલ ફોર્મ યાદ રાખવાના બધાએ. પછી એની અંદર CROM, SROM, DROM એવું રીતના કંઈક આવતું હતું, બરાબર. પછી આ જે છે રોમના બી પાછા પ્રકાર હતા, બરાબર. એ બધું તમારે યાદ રાખવાનું છે. મેં ચલાવી તો દીધું છે, મને થોડું ઘણું જે યાદ આવતું હતું મેં કહી દીધું. ચાલો, તો CD રોમ ને એટલે CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક તો ઓપ્શન C ને D બંને ની. D ની અંદર છે કોમન ડિસ્ક એટલે D કેન્સલ. પછી B કોમ્પેક્ટેબલ ડેટા કેન્સલ. ઓપ્શન A કોમ્પેક્ટેબલ કેન્સલ, બરાબર. એક જ ઓપ્શનની અંદર દેખાતું છે, ઓપ્શન C ની અંદર કોમ્પેક્ટ ડિસ્ક. અને ROM રીડ ઓનલી મેમરી દેખાય, બધા ઓપ્શનની અંદર રીડ ઓનલી મેમરી છે. એટલે CD નું ફૂલ ફોર્મ આવડતું હતું ને તો તમારાથી આ ઓપ્શન થાતે, એટલે ઓપ્શન આવશે C. પછી વેનનું ફૂલ ફોર્મ વાઇડ એરિયા નેટવર્ક. યાદ રાખી લેલું, ખબર પડે કે 37 ક્વેશ્ચનની અંદર જો વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. એની અંદર લેન, મેન, વેન, VPN આવી રીતના બધી વસ્તુ ભણાવેલી. પેલા વાયર કનેક્શન, વાઈફાઈ ને કેટલા કમ્પ્યુટર જોડાયેલા હોય તે, બરાબર. યાદ રાખજો એ બી. લેન લોકલ એરિયા નેટવર્ક, વેન વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. પછી મેન મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક, પછી VPN તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. આ બધા ફૂલ ફોર્મ, એનું મેઇન કામ શું હતું તે બધું વિડીયોમાં જોજો, બરાબર. ચાલો, તો વેન આવશે તમારું વાઇડ એરિયા નેટવર્ક. 38 જો અ કમ્પ્યુટર કેન નોટ બૂટ ઇફ ઇટ ડઝ નોટ હેવ ધ, બરાબર. બૂટ એટલે છે ને કમ્પ્યુટર સ્ટાર્ટ થાય ને, જે કમ્પ્યુટર તમે ઓન કરે ને તે ઓન કરતી વખતે જે સ્ટાર્ટ થવાની પ્રક્રિયા હોય ને તેને કહેવાય બૂટિંગ. કમ્પ્યુટર બૂટ થતું છે, બરાબર. આ જે બૂટ જે છે મતલબ કે સ્ટાર્ટ થવાનું. બૂટ મીન્સ તમારું થાય કમ્પ્યુટર શરૂ થાય. ગુજરાતીમાં આપેલું જશે એમ તો. કમ્પ્યુટર કામ શરૂ કરવાનું શરૂ નહીં કરે જ્યાં સુધી તેની પાસે ખાલી જગ્યા નહીં હોય. તો બરાબર, કમ્પ્યુટરે સ્ટાર્ટ થવા માટે છે ને એક વસ્તુ બહુ મહત્વની હોય જેની જરૂર પડે, એને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ. અને ઓપરેટિંગ સિસ્ટમ OS નહીં હોય ને તો કમ્પ્યુટર સ્ટાર્ટ જ નહીં થઈ શકે. એટલે ઓપ્શન છે તમારું C, ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય, OS કહેવાય. પછી લિન્યુએક્સ, LINUX એવું કરીને એક આવતું છે તે. પછી એપલ માટે મેક યુ કે એવું કંઈક આવતું છે, મેં લખ્યું છે કોઈ જગ્યા. વિન્ડોઝ, લિનુક્સ, LINUX ને મેક OS, બરાબર. આ જે બધા છે ને તે તમારો ઓપરેટિંગ સોફ્ટવેર કહેવાય, ઓપરેટિંગ સિસ્ટમ્સ કહેવાય. આના વગર કમ્પ્યુટર સ્ટાર્ટ નહીં થાય. અને બૂટ એટલે કમ્પ્યુટર જે સ્ટાર્ટ થવાની પ્રોસેસ હોય ને તેને પ્રક્રિયાને જ કહેવાય બૂટિંગ. ચાલો, તો અંદર બીજા ઓપ્શન બી જોઈ લે. કમ્પ્લાયર, અને એટલે ઓપ્શન આવશે C, યાદ રાખવાનું. એની અંદર હવે બીજા ઓપ્શન જોઈએ તો સૌથી પહેલા છે કમ્પ્લાયર. કમ્પ્લાયર જે છે ને તે ટ્રાન્સલેટર તરીકેનું કામ કરે, યાદ હોય તમને તો લેક્ચર. અને તો તેમાં શું કરે, એ જે પેલા કોડિંગ વાળી લેંગ્વેજ હોય ને 0101 વાળી, એને છે ને મશીનની ભાષામાં ટ્રાન્સલેટ કરે. તો આવો જો સવાલ પૂછાય ને કે જે તમારું ક્યાં ગયું, હાઈ લેવલની ભાષાને મશીનની ભાષામાં રૂપાંતરિત કરે, મેં લખી રાખેલું છે અહીંયા. અને જો હાઈ લેવલની ભાષાને મશીનની ભાષામાં રૂપાંતરિત કરતું હોય ને તો તે તમારું આવશે કમ્પ્લાયર તરીકે. પછી છે બીજું લોડર. આ લોડર જે છે ને, લોડર જ છે કે હા, લોડર જે છે ને તે તમારા OS ની અંદર જ આવે, ઓપરેટિંગ સિસ્ટમની અંદર, જે તમારા માહિતીને મેમોરીમાં સેવ રાખે, બરાબર. તો જો OS જ નહીં તો પછી લોડર તો નકામનું થઈ જાય, બરાબર. લોડરનું કામ શું હોય, મેમોરીમાં સેવ રાખવાનું હોય. એક પ્રકારની મેમોરી છે એવું સમજો ને. ચાલો, મતલબ કે જે તમારા ડેટા રહેલા છે ને એને લોડ કરવાનું કામ કરે, એટલે એને લોડર કહેવાય.
નેક્સ્ટ જોઈએ કીબોર્ડ. કીપેડ તો બધાને ખબર છે, કીપેડ જેનાથી તમે ટાઈપ કરે એને હાર્ડવેર બી કહેવાય. હાર્ડવેર જેને આપણે અડકી શકીએ તે. ઇનપુટ ડિવાઇસ બી કહેવાય, જેના દ્વારા કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની હોય. બરાબર, યાદ રાખી લેવાનું તમારે. ડેટા દાખલ કરવા માટે શું વપરાય તો એ ઇનપુટ ડિવાઇસ તરીકે કીબોર્ડનો ઉપયોગ થાય. ચાલો બેહી બેન તો કમર દુખી જાય, અઢેલેલું નહીં મળે ને. 39. નેક્સ્ટ, human beings are refers to as a homo sapiens which device is called silicospaces. હા ને, તમને ખબર હોય ને તો માણસનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ છે, યાદ હોય તો. પછી દેડકાનું રાના ટાઈગ્રેના 10મામાં ભણેલો થોડુંક યાદ છે મને. પછી મકાઈનું બી કંઈક નામ આવતું હતું, નહીં યાદ. બરાબર, આપણે અહીંયા છે તે મેં લખેલા છે, અહીંયાવાળા તો ખબર પડશે આપણને. અને હોમોસેપિયન્સ એટલે માણસનું સાયન્ટિફિક નામ છે. તો તેવી જ રીતના સિલિકોસ્પેસિસ એ કોનું સાયન્ટિફિક નામ છે? બરાબર, તો કમ્પ્યુટરને છે ને સાયન્સની ભાષામાં સિલિકોસ્પેસિયસ કહેવાય. બરાબર, એ સાયન્સનું નામ કેમ આપ્યું છે ખબર? કમ્પ્યુટર, ધારો કે તમે કમ્પ્યુટરને છોડો, દેડકા તમે ભારતની અંદર, ગુજરાતની અંદર બોલે ને તો દેડકા ખબર પડે, પણ બહાર કોઈને નહીં ખબર પડે ને દેડકા એટલે શું. તો જો ઓલ ઓવર વર્લ્ડની અંદર સાયન્ટિફિક નેમ તરીકે એક જ હોય. જો તમે એમ કહીને કે રાના ટાઈગ્રેના, તો બધાને ખબર પડી જાય કે એ શું છે? દેડકો. જો કે ભણેલા ગણેલા હોય તેને ખબર પડે, એમ આલતુ ફાલતુ નહીં. તમે બી ભણેલા ગણેલા હોય પણ તમને નહીં ખબર પડે રાના ટાઈગ્રેના એટલે દેડકા કહેવાય. 10માં ભણેલું હોય તો ખબર પડતું રહે. અને માણસ જે છે, આપણે અહીંયા માણસો કહે, બરાબર, મનુષ્ય કહે, તો ઓલ ઓવર વર્લ્ડની અંદર જે છે ને સાયન્ટિફિકલી બધાને કહેવાય હોમોસેપિયન્સ. બરાબર, તો તે જ રીતના સિલિકોસ્પેસિયન્સ કહેવાય ને તે કમ્પ્યુટરનું સાયન્ટિફિક નામ છે સિલિકોસ્પેસિસ. એટલે કે આન્સર આવશે તમારું ઓપ્શન એ, કમ્પ્યુટર. પછી બીજા બી નામ મેં તમને કહી દઉં, મને નહીં લાગે એ પૂછી શકે. હાર્ડવેરને જે છે ને સિલિકોન એન્ટોનોમી કહેવાય. સિલિકોન એનાટોમી. હાર્ડવેર જે છે ને, હાર્ડવેર એનું સાયન્ટિફિક નામ છે સિલિકોન એનાટોમી. ગૂગલ પરથી લખ્યું છે મેં, મને નહીં આવડે આ બધા. પછી રોબોટ જે છે, રોબોટનું સાયન્ટિફિક નામ છે સિલિકોન મિકેનિકલ ઓર્ગેનિઝમ. બરાબર, સિલિકોન મિકેનિકલ ઓર્ગેનિઝમ, મિકેનિકલ જે વાંચો તે. પછી ડ્વોન જે લાસ્ટ છે ને, ડિવોન, એનું સાયન્ટિફિક નામ છે એરિયલ સિલિકોન યુનિટ. મને નહીં લાગે આ પૂછાય, એટલે ખોટું તૈયાર કરવાની જરૂર નથી, પણ તે છતાં જે હોશિયાર વિદ્યાર્થી છે, જેને ઓલ ઓવર 100% આપવાનું છે, તે લોકો માટે આ લખી આપેલું છે. ચાલો, એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 40. 1 GB ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ તો એકદમ સિમ્પલ સવાલ પૂછી મૂક્યો. બરાબર, 1 GB કેટલી MB આવે? MB પાછું નથી લખેલું, મેગાબાઇટ લખેલું છે. MB તો તમે યાદ રાખજો, 1000 નહીં આવે, 1024 આવે. એ મેં તમને આખું લાઈનમાં ગોખાવેલું. તમને યાદ હોય તો મેં કીધેલું ને, કભી મેં ભી ગરીબ થા. યાદ છે કે એવું? કી કભી મેં ભી ગરીબ થા. કભી માનો કે, પછી મેં ભી માનો M, ગરીબ માનો G અને થા માનો T. એટલે KMGT. કે પરથી KB. બરાબર, પછી M પરથી MB, કિલોબાઇટ, મેગાબાઇટ. G પરથી ગીગાબાઇટ, T પરથી ટેરાબાઇટ. બરાબર, MB, GB, TB. બરાબર, KB રહી ગયું એક, KB, MB, GB, TB. અને એના પછી તમને પેઝી યાદ રાખવા કીધેલું, PEZY. P પરથી પેટાબાઇટ, પછી E પરથી એક્ઝાબાઇટ, Z પરથી ઝોટાબાઇટ અને Y પરથી યેટાબાઇટ. યાદ હોય તો. બરાબર, એટલે K પરથી KB, શું ભૂલી ગયો મેં ફૂલ ફોર્મ બી KBનું, કિલોબાઇટ. પછી MB મેગાબાઇટ, પછી GB ગીગાબાઇટ, TB ટેરાબાઇટ, PB પેટાબાઇટ, EB એક્ઝાબાઇટ, ZB ઝોટાબાઇટ અને YB યેટાબાઇટ. બરાબર, લાઈનમાં યાદ રાખજો. એટલે 1000 MB મળીને 1 GB મળે, 1024 MB મળીને 1 GB મળે, 1024 GB મળીને 1 TB બને. એમ કરીને એમ લાઈનમાં યાદ રાખવાનું. યુનિટ આખું જોઈએ ને તો આ બધું ટેન્શન જ પતી જાય તમારું. અને તેમાં મેં ગૂગલ પર કી યાદ રાખેલી, તે બી તમને યાદ હોય તો, કિંગ્સ મેક ગ્રેટ ટી, લાઈનમાં યાદ રાખવા માટે. બરાબર, કિંગ મેક્સ ગ્રેટ ટી. જે લોકોએ જોયું હશે તે લોકોને યાદ આવતું હશે. તેમાં બીજું બી હતું, એક બીટ, BIT ની અંદર 2 બાઇનરી નંબર આવે, 0 ને 1. 0 ને 1 મળીને બને 1 બીટ. બરાબર, એવી જ રીતના 4 બીટ મળે ને તો બની જાય 1 નિબ્બલ. બરાબર, 4 બીટ મળી જાય તો બની જાય 1 નિબ્બલ. અને 8 બીટ મળી જાય ને તો 1 બને બાઇટ. બરાબર, શું બને? 1 બાઇટ. તો જો 2 નિબ્બલ મળી જાય ને તો બી બની જાય તમારું 1 બાઇટ. અને એવા 1024 બાઇટ મળીને બને 1 MB, જે તમે ઓળખતા છે મેગાબાઇટ કે શું કહેવાતું છે તે. અને આ એક સવાલ છે, લેક્ચર જોજો, વ્યવસ્થિત આવડી જશે. એની અંદર મેં બધું ડિટેલમાં બતાવેલું છે. તો આ પૂછાતું છે, જોઈ લો. મેં જેટલી વસ્તુ કરેલ છે મોટે ભાગે એ જ બધી આવતી છે, યાદ રાખજો. ચાલો, વિચ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?
સિમ્પલ, મુંબઈથી અમદાવાદ. અને ભારતનો પહેલો બુલેટ ટ્રેન એ 2018નું પેપર છે ને, એટલે તે ટાઈમ માટે આ પેલું કહેવાતું, શું કહેવાય એને, કરંટ અફેર્સની અંદર આવતું ને, મેં તમને કીધેલું કરંટ અફેર બી પૂછાય, તો તે ટાઈમ માટે આ ટ્રેન્ડિંગમાં હતું, એટલે મુંબઈ અમદાવાદ તમારું તે ટાઈમનો આન્સર. પણ મને નહીં લાગે હવે પાછો આ રિપીટ થશે, રિપીટ તો ભાગ્યે જ થાય, હા ને. એટલે યાદ રાખી લેજો, ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હતો મુંબઈને અમદાવાદની વચ્ચે. ચાલો, એના પછી આપણે જોઈએ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેઝ ઓર્ડર્ડ ધ ટ્રાન્ઝિશન ઓફ વ્હીકલ ટુ વિચ BS લેવલ. બરાબર, ચાલો જો BS લેવલ એટલે છે ને ભારત સ્ટેજ. અને ભારત સ્ટેજ આનો આ કેમ કાઢેલું ખબર, ભારતની અંદર જે પોલ્યુશન વધતું જતું છે ને, ગાડીમાંથી નીકળતા ધુમાડાથી, એ પોલ્યુશન એટલું વધી જતું છે ને, એને છે ને અલગ અલગ લેવલમાં ડિવાઈડ કરેલું હતું. મતલબ ડિવાઈડ મીન્સ એક ટાઈમે એક લેવલ ચાલતો હતો કે આટલા લેવલથી વધારે પોલ્યુશન નહીં થવા જોઈએ, પછી બીજું એક લેવલ આવ્યું એટલાથી વધારે નહીં થવા જોઈએ. તો આ સવાલ એવો પૂછ્યો છે કે પ્રેઝન્ટની અંદર BSનું લેવલ કયું છે. તો તમે જોયું હશે ને, તો BS6 તમે સાંભળેલું હોવા જોઈએ. તમે જો ગાડી ચલાવતા હોય ને, બાઇક તો શું કહેવાય એને, શોરૂમવાળા છે કે પછી જે મેકેનિક તમે કરવા જાય ને, રિપેરિંગ કરાવવા જાય ને, તો એવા બધા લોકો બોલતા હોય BS6ની ગાડી નહીં લેતા. BS6ની અંદર છે ને એન્જિનને એવું બનાવવામાં આવે કે જેનાથી ઓછું પોલ્યુશન થાય, બરાબર, ધુમાડો ઓછો નીકળે. તો જેના કારણે છે ને એન્જિન થોડુંક વીક હોય, જલ્દી બગડી જાય, બેટરી તરત ઉતરી જાય. મારી BS6ની જ ગાડી છે અને 2 વર્ષની અંદર બેટરી પથારી ફેરવાઈ ગઈ, બીજી બેટરી લખાવી છે અત્યારે, બરાબર. ચાલો, તો જોઈ લો આમાં BS6 કયું છે, ઓપ્શન રોમન આંકડામાં લખેલા છે, ઓપ્શન સી, બરાબર, ઓપ્શન સી આવશે, ભારત સ્ટેજ. વાહનોની અંદર મેં અહીંયા ડિટેલ થોડીક લખી છે, વાહનના ઈંધણમાં સલ્ફરનું પ્રમાણ ઘટે અને પ્રદૂષણ ઓછું ફેલાવે, બરાબર, BS6. અને બીજું બી કંઈક લખેલું છે આમાં, ઉત્સર્જનનું ધોરણ છે, આ BS જે છે ને, BS એ ઉત્સર્જનનું ધોરણ છે વાહનમાંથી કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, જે હાનિકારક વાયુ નીકળે ને, એ નીકળતા વાયુનું લેવલ માટે છે આ BS. કયા વાયુ? કાર્બન મોનોક્સાઇડ ને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ જે વાયુ નીકળે ને, એ વાયુને કંટ્રોલ કરવા માટે આ એક લેવલ આપેલું છે, BSનું લેવલ. તો હવે હાલમાં પ્રેઝન્ટમાં BSનું લેવલ ચાલતું છે 6. અત્યારની કન્ડિશનની બી વાત કરો ને, 18થી જ છે આ તો, જો કે અત્યારે બી ચાલતું જ છે. આગળ જ્યારે 27-28માં પેપર આપો તો કદાચ BS7 આવી ગયેલું હોય તો તે થોડુંક અપડેટ થઈને જજો. ચાલો, અને આ BS6ની અંદર શું થાય, જે ઈંધણ છે ને તમારું પેટ્રોલ ને એ બધાની અંદર સલ્ફરનું પ્રમાણ ઘટાડે અને એનાથી છે ને પોલ્યુશન ઓછું થાય, પણ એના લીધે એવરેજ બી ઘટી જાય ને ગાડી બી થોડીક ભંગાર થઈ જાય, પણ તે વાત પછી. ચાલો, આપણે જોઈએ 43ની અંદર શું કીધેલ છે, સાયન્ટિસ્ટ હેવ ડેવલપ અ ન્યૂ બેટરી મટીરિયલ્સ બેઝડ ઇન ખાલી જગ્યા વિથ ચાર્જિંગ સ્પીડ 5 times ફાસ્ટર દેન લિથિયમ બેટરીઝ. બરાબર, હવે લિથિયમ બેટરીઝ જે હોય ને તેના કરતાં 5 ગણી વધારે જલ્દી ચાર્જ થાય તેવી કઈ વસ્તુ કે ધાતુ તમારા બેટરીની અંદર વાપરવાનું સ્ટાર્ટ થયું. આ કરંટ અફેર કહેવાય, તે ટાઈમે સ્ટાર્ટ થયેલું હશે. અને તો એના માટે છે ઓપ્શન એ, ગ્રાફેન. બરાબર, ગ્રાફેન જે ધાતુ હોય ને તે તમારા બેટરીની અંદર નાખે ને, તો જે નોર્મલ લિથિયમથી બેટરી બનતી હોય ને, એ લિથિયમ કરતાં 5 ગણી વધારે જલ્દી ચાર્જ થાય તમારી બેટરી. બીજા જે છે ને, હવે જે ગ્રેફિન છે ને એ કાર્બનનું જ બનેલું હોય, બરાબર, એ કાર્બનનું બનેલું હોય ને એના માટે શું લખેલ છે તે મેં જોઈ લેમ, કાર્બનનું પાતળું અને મજબૂત સ્વરૂપ હોય. આ જે ગ્રેફિન છે ને, કાર્બનનું પાતળું અને મજબૂત સ્વરૂપ હોય, જે નેનો ટેકનોલોજી દ્વારા બનાવેલું હોય, બરાબર, ધ્યાન રાખજો ગ્રેફિન. પણ એનું મેઇન કામ શું છે ખબર, જે લિથિયમવાળી બેટરી હોય ને, બેટરીમાં મોટે ભાગે લિથિયમ વપરાતું હોય, તો એ લિથિયમવાળી બેટરી કરતાં 5 ગણા વધારે જલ્દી ચાર્જ થઈ જતી હોય આ ગ્રેફિનવાળી બેટરી, બરાબર, ગ્રાફેન. અને બીજું છે કાર્બન. હવે કાર્બનથી જ તો ગ્રેફિન બનેલું હોય, બરાબર, એટલે કાર્બન તો આની અંદર ઓપ્શન જ ના આવે. નાઇટ્રેટનું ખાસ કામ છે ને ખાતર બનાવવાનું, રસાયણ બનાવવાનું, એના માટે વપરાય, યાદ રાખી લેજો. પછી નાઇટ્રેટને છે ને પેલું વિસ્ફોટક બોમ્બ ને એવું બનાવે ને તેના માટે બી આ નાઇટ્રેટ વપરાય. એટલે કોઈ વખત પૂછી શકે ખાતર બનાવવા માટે કયું ઉપયોગી, રસાયણ બનાવવા માટે કયું ઉપયોગી, વિસ્ફોટક બનાવવા માટે કયું ઉપયોગી, તો આ નાઇટ્રેટ પૂછી શકે. પછી છે છેલ્લું શું છે, ક્રોમિયમ. ક્રોમિયમ જે છે ને તે, હા, આ ધાતુ મને ખબર છે, ક્રોમિયમ ધાતુ છે ને જે પેલું સ્ટેનલેસ સ્ટીલ બનાવે ને, સ્ટેનલેસ સ્ટીલ સાંભળેલું હશે, બહુ મજબૂત ધાતુ હોય, તો એ સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે ક્રોમિયમ આ ધાતુ વપરાતી હોય, બરાબર. નામ ખબર છે, મતલબ બોલાય ભલે નહીં, પણ આ મને ખબર છે કે આ વપરાતું છે એનાથી. ચાલો 44 જુઓ. અને એટલે પૂછી શકે, જો મેં જે કહેતો છે ને પૂછી શકે તેના ચાન્સ છે, પણ જે મેં ના પાડીને કે આ તો નહીં જ આવે તે તો કેન્સલ છે, મને નહીં લાગે કે એ પૂછે. પણ આ કેવી વસ્તુ છે, તમને બીજા ઓપ્શનવાળા પૂછી શકે કે સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે શું વપરાય, પછી વિસ્ફોટક પદાર્થ બનાવવા માટે શું વપરાય, આવા પૂછી શકે એ લોકો સવાલ, જો એ લોકો કંઈક રિપીટ કરવા માંગતા હોય તો. ચાલો, એના પછી જો, વિચ ઇઝ રિગાર્ડેડ એઝ વન ઓફ ધ વર્લ્ડ્સ
હોટસ્પોટ ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી, બરાબર. આ ગુજરાતીમાં જોઈએ, જૈવિક વિવિધતાના આધારે વિશ્વમાં સૌથી ગરમ જગ્યા કઈ છે? હા, જૈવિક વિવિધતા. જો તમે છે ને અહીંયા શું છે ખબર, ખાલી સૌથી ગરમ જગ્યા જોઈએ. સૌથી ગરમ જગ્યા તો ઘણી બધી છે, કચ્છના રણ ને પશ્ચિમ ઘાટના રણ ને પૂર્વના બધા બહુ ગરમ વિસ્તાર તો ઘણા છે, પણ એ લોકોનો મેલ સવાલ શું છે ખબર? જૈવિક વિવિધતાના આધારે. એટલે કે છે ને જ્યાં જૈવિક વિવિધતા એટલે બહુ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ ત્યાં રહેતા હોય, બરાબર. પ્રાણી, પક્ષી, જીવજંતુઓ અલગ અલગ પ્રકારના જીવો રહેતા હોય ને તેવું ગરમ વિસ્તાર કયો છે, બરાબર. કેમ કે છે ને ગરમ વિસ્તારમાં બહુ ઓછા પ્રાણીઓ ટકી શકતા હોય, તો એવા કયા ગરમ વિસ્તાર છે જે બહુ ગરમ છે પણ સાથે સાથે ત્યાં વધારે પ્રમાણના જૈવિક વિવિધતા છે, અલગ અલગ જીવો વસવાટ કરે છે, બરાબર. તો જે આન્સર આવશે ને તે આવશે ઓપ્શન બી, પશ્ચિમ ઘાટ. વેસ્ટર્ન ઘાટની અંદર છે ને બહુ બધા અલગ અલગ પ્રકારના જીવ છે અને તે વિસ્તાર ઘણો ગરમ વિસ્તાર છે, બરાબર. ચાલો બીજા જોઈ લે, કચ્છનું રણ. અને પેલું જૈવિક વિવિધતાની અંદર એટલે ખાલી પ્રાણી, પક્ષી ને જીવજંતુ જ નહીં આવે, વનસ્પતિ બી આવે. ગરમ જે વનસ્પતિ છે તે બી એક જીવ તરીકે જ વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય, બરાબર. એટલે જે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, તે છતાં ગરમ વિસ્તાર હોવા છતાં તો તેવું કયું છે? પશ્ચિમ ઘાટ. લગભગ આ રિપીટ કરી શકે, પણ કોઈ બીજી ટેકનિકથી રિપીટ કરી શકે, જોડકામાં કે કોઈ બી રીતના, પણ છે, ચાન્સ છે આના. પછી કચ્છનું રણ. જે કચ્છનું રણ છે ને તેને જંગલી ગધેડા, જ્યાં તમને ખબર છે ને આ મેઇન વસ્તુ લખી રાખી છે જીસેટ માટે. કચ્છના રણની અંદર છે ને ટોટલી ઘાસિયા પ્રદેશ હોય, જેની અંદર જે પેલા ઘાસ છે ને જેને જંગલી ઘાસને કે જંગલી ગધેડા, મેં કયા મિનિંગથી લખ્યું તે મેં ભૂલી ગઈ અહીંયા, બરાબર. તો જે લોકોને થોડું ઘણું ખબર હોય તે લોકો કોમેન્ટ આપણે બંધ રાખતા છે કે, બરાબર. મેં એકચ્યુઅલી આ વસ્તુ ભૂલી ગયો, મેં કયા સેન્સમાં લખેલું છે અને તો કચ્છના રણની અંદર છે ને ઘાસિયા પ્રદેશ હોય અને આ જંગલી ગધેડા લગભગ ત્યાં હશે એવું મિનિંગ હશે લગભગ, મેં ભૂલી ગયો એક્ઝેક્ટલી. જીસેટની અંદર જે છે ને તેના માટે જ મેઇન ટોપિક છે, કચ્છના રણની અંદર જંગલી ગધેડા અને ઘાસિયા પ્રદેશ, આ બે મેઇન મગજમાં ફિટ રાખજો નહીં. આ બે વર્ડ દેખાય ને તો કચ્છનું રણ ટીક કરી આવજો. ચાલો, અને થોડુંક કાં તો ગૂગલ કરી લેજો નહીં, એકાદ વસ્તુ મિસ્ટેક થઈ જાય. એના પછી છે પૂર્વ ઘાટ એટલે કે ઈસ્ટર્ન ઘાટ. આ જે છે ને વેસ્ટર્ન ઘાટ જેવું જ છે, પણ વેસ્ટર્ન ઘાટની અંદર જેટલા અલગ અલગ જીવો હોય ને તેના કરતાં પ્રમાણમાં ઓછા જીવો અહીંયા વસતા રહે, બરાબર. ચાલો, એના પછી છે થાર ડેઝર્ટ, બરાબર. થારનું રણ બધાએ સાંભળેલું હશે, એને છે ને શુષ્ક પ્રદેશ છે, બરાબર. શુષ્ક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે અને રણ પ્રદેશને અનુકૂળ જીવો વસે. અહીંયા બી છે, ગરમ પ્રદેશ તો છે, પણ જે ગરમ રણ પ્રદેશની અંદર વસી શકતા હોય ને તેવા જ જીવો અહીંયા છે, એટલે એને શુષ્ક પ્રદેશ તરીકે બી ઓળખવામાં આવે. થારનું રણ ક્વેશ્ચનમાં પૂછી શકે, થારના રણને કયા તરીકે ઓળખવામાં આવે, અથવા તો શુષ્ક પ્રદેશ કયો છે તો થાર ડેઝર્ટ, બરાબર. પેલું કેમ ભૂલી ગયા યાર, અફસોસ જેવું થયા કરે. કચ્છનું રણની અંદર ઘાસિયા પ્રદેશો છે, લગભગ ત્યાં જંગલી ગધેડા વસતા હશે, ક્યાં તો આ ઘાસના જંગલી ગધેડા કહેતા હશે, who knows. ચાલો જો 45 પર આવી જાઓ. ચાલો 45 નંબરનો ક્વેશ્ચન. 45 નંબરની અંદર જોવો શું છે, વિચ ઇન્ડિયન એસ્ટ્રોફિઝિસિસ્ટ એન્ડ નોબલ શું લખેલું છે એની આવડે, નોબલ વિજેતાએ શોધ કરી હતી કે તારાના ચક્રીય ગતિથી પોલોરાઇડ લાઇટ ઉત્પન્ન થાય. મને ખબર છે આ પોલોરાઇડ તારાની ચક્રીય ગતિવાળા ચંદ્રશેખર હતા, બરાબર. ચંદ્રશેખર આઝાદવાળાની ચંદ્રશેખર, એસ ચંદ્રશેખર સુબ્રમણ્યમ, અને છે ઓપ્શનમાં, ઓપ્શન છે એ, બરાબર. આન્સર જો ઓપ્શન એ આવશે. જે તારાની ચક્રીય ગતિથી પહેલા લાઇટ ઉત્પન્ન થાય ને તેવું શોધનાર હતા ચંદ્રશેખર, 10મામાં ભણેલો તમે, હને. તો આ સુબ્રમણ્યમ ચંદ્રશેખર છે, ફૂલ ફોર્મ એમનું યાદ રાખી લેજો, એસ ચંદ્રશેખર સુબ્રમણ્યમ ચંદ્રશેખર. હવે જે બાકીના 3 છે ને એના વિશે મેં લખી લાવેલો છે, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે. તો સૌથી પહેલા આપણે સીવી રામન. આ જે સીવી રામન છે ને એમણે સ્કેટરિંગ ઓફ લાઇટ એટલે કે પ્રકાશના પ્રકિરણની શોધ કરેલી, જેને છે ને રમન ઇફેક્ટ તરીકે બી નામ આપેલું. સીવી રામન એમનું નામ છે ને એટલે રમન ઇફેક્ટ તરીકે નામ આપેલું એમને. અને 1930ની અંદર એમને છે ને એના માટે નોબેલ પુરસ્કાર બી મળેલો, બરાબર. તો એવો સવાલ પૂછી શકે, સીવી રમને કયા ઇફેક્ટની શરૂઆત કરેલી, શોધ કરેલી, તો રમન ઇફેક્ટ. રમન ઇફેક્ટ માટે એમને કયા વર્ષમાં નોબેલ પુરસ્કાર મળેલો, 1930. બધું જીસેટને રિલેટેડ છે તેવું લખી આપેલું છે તમને, બરાબર. એટલે સીવી રામને રામન ઇફેક્ટ શોધેલું હતું. આન્સર આમાં તો એ આવશે, એસ ચંદ્રશેખર, યાદ રાખી લેજો. ચાલો પછી એસ રામાનુજમ. એસ રામાનુજમ એટલે શ્રીનિવાસ રામાનુજમ. એ જે છે ને તે મેથેમેટિશિયન હતા, બહુ મોટા ગણિત શાસ્ત્રી હતા. એણે છે ને એમણે નંબર થિયરી શોધેલી હતી, બરાબર. નંબર સિસ્ટમ યાદ હોય તો, અને એ નંબર થિયરી શોધેલી એમણે, નંબર સિસ્ટમ વાળી. અને તે એમણે છે ને ભારતના એક તો હતા, તે બી એક મહત્વની વસ્તુ છે. અને તેમણે છે ને ગણિતમાં બહુ મોટું પોતાનું યોગદાન આપેલું હતું. અને પછી છે વેંકટ રામકૃષ્ણન. આમાં એની ઓળખું એમને, જોઈ લે એમના વિશે શું છે, મેં લખી આવેલો છે. વેંકટ રામકૃષ્ણમ જે છે ને તેમણે મોલેક્યુલર બાયોલોજિસ્ટ હતા, બરાબર. એ જે છે ને મોલેક્યુલર બાયોલોજિસ્ટ છે. તેમણે રાય બોસોમની રચના કરેલી. હવે એ શું છે મને નથી ખબર, પણ જીસેટ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં લખેલું છે, બરાબર. તો વેંકટ રામકૃષ્ણએ શું શોધેલું હતું, રાય બોસોમની રચના કરેલી. અને તેના માટે એમને 2009માં
રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળેલો હતો, બરાબર. આવી રીતના પૂછી શકે આ સવાલ, હને, કે કયા વર્ષમાં એમને કયો પુરસ્કાર મળેલો હતો. 2009ની અંદર રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળેલું હતું વેંકટ રામન રામકૃષ્ણનને, બરાબર. કોઈક સાઉથ ઇન્ડિયન હશે એટલે આવું નામ છે, હને. એમણે એ જે હતા તે મોલેક્યુલર બાયોલોજિસ્ટ હતા અને તેમને રાઇબોસિસની રચના કરેલી, રાઇબોસોમની રચના કરેલી. બધું અજીબ છે પણ કામનું છે, યાદ રાખવાનું. ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ 46. NIRF નું પૂરું નામ શું છે? હવે NIRF નું પૂરું નામ તો બધાને ખબર રહેવા જ જોઈએ, બરાબર. આપણે લિસ્ટ બનાવેલી તેમાં બી છે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, બરાબર છે. ઓપ્શન કયું હશે તો જોઈ લો. નેશનલ તો બધામાં છે, પછી ઇન્સ્ટિટ્યુશનલ કયામાં છે? ઇન્સ્ટિટ્યૂટ છે પેલું, કેન્સલ. ઇન્ટરનેશનલ બીજું કેન્સલ. સીમાં છે ઇન્સ્ટિટ્યુશનલ ને ચોથામાં ઇન્વેન્ટરી. ઓપ્શન સી બની ગયું. ઓપ્શન સી ની અંદર આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, બરાબર. NIRF નું પૂરું નામ. તમે એકાદ યુનિટની અંદર મેં સ્ટાર્ટ કરેલું 10મું યુનિટ કે લગભગ 10મા યુનિટની અંદર સ્ટાર્ટિંગમાં તમને NIRF ની રેન્કિંગ વિશે વાત કરેલી, તેનું ફૂલ ફોર્મ યાદ રાખવા કીધેલું, પછી વર્ષ યાદ રાખવા કીધેલા, પછી કયા પેલું ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી તમારી ટોપ પર છે, એવી બધી વસ્તુઓ યાદ રાખવા કીધેલી તમને. ચાલો એના પછી છે સ્વયં ઇઝ અ પોર્ટલ ઇનિશિએટેડ બાય. આ તો બધા યાદ રાખવાનું છે. સ્વયં જે છે ને તે 3 યુનિટની અંદર આવતું છે. ફેવરેટ ટોપિક છે, આવે જ બધી વખતે સવાલ. પહેલી યુનિટની અંદર બી છે, સેકન્ડમાં બી છે, લગભગ 8મામાં બી છે, 10મામાં બી છે, બરાબર. 10મામાં તો મેં થોડુંક ઓછું કરી નાખ્યું કેમ કે આગળ આટલી બધી વખત ભણેલા. તો સ્વયં જે છે ને તે MHRD દ્વારા સ્ટાર્ટ થયેલું હતું, જે હાલમાં છે ને MOE તરીકે છે, બરાબર. MHRD દ્વારા સ્ટાર્ટ થયેલું છે કે ઓપ્શનમાં? નહીં તો મારું બધું નહીં પડી જાય. ઓપ્શન બી, હને. ચાલો ઓપ્શન બી. સો એ લોકોએ પૂછ્યું છે કે સ્વયં પોર્ટલ કોના દ્વારા સ્ટાર્ટ કરાયેલું, તો MHRD દ્વારા સ્ટાર્ટ કરાયેલું. મિનિસ્ટ્રી ઓફ, ફૂલ ફોર્મ છે MHRD. જો MHRD એમ નામ જોઈએ તો યાદ આવે, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ હશે લગભગ, હને. MHRD, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, આ એનું ફૂલ ફોર્મ છે. અને જે છે ને હાલમાં એનું નામ બદલીને MOE કરી આપેલું છે, બરાબર. એટલે કદાચ ઓપ્શનની અંદર MHRD કાઢીને MOE બી મૂકી શકે, બરાબર. MOE, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. MOE, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો. ચાલો બીજા બધા વિશે મેં થોડુંક લખેલું છે, જોઈ લે શું છે. પેલું છે નીતિ આયોગ. આ જે નીતિ આયોગ છે ને, તેમણે ભારત સરકારની પ્રમુખ પોલિસી થિંક ટેન્ક, બરાબર. થિંક ટેન્ક, THINK થિંક ટેન્ક જે છે તેની પોલિસીની રચના, એના પોલિસી હેઠળ છે આ નીતિ આયોગ, જે આર્થિક વિકાસ, નીતિગત બાબતો અને સહકારી સંવાદનને પ્રોત્સાહન આપવા માટે યોજના ઘડે છે, બરાબર. નીતિ આયોગ જે છે ને તે યોજના ઘડે શેના માટે? એક સહકારી સંવાદને પ્રોત્સાહન આપવા માટે, અને બીજું આર્થિક વિકાસને નીતિગત રીતે આગળ વધારવા માટે. એના માટે આ નીતિ આયોગની રચના થયેલી. MHRD તો આપણે વાત કરી નાખી. પછી મિનિસ્ટ્રી ઓફ IB છે. મિનિસ્ટ્રી ઓફ IB એટલે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, બરાબર. અને મિનિસ્ટ્રી ઓફ IB ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એટલે કે જે છે ને માહિતી પબ્લિક સુધી પહોંચવાની છે ને, એ માહિતીને એ સેન્સર કરે. સેન્સર બોર્ડ સાંભળેલું હશે તમે બધાએ. મૂવીની અંદર જોજો, અમુક સીનને કટ કરી નાખે, સેન્સર બોર્ડમાં એ કટ થઈ ગયું. અમુક મૂવી સેન્સર બોર્ડમાં અટકી રહી. તો કઈ વસ્તુ પબ્લિક સુધી પહોંચવા જોઈએ ને, રેડિયો દ્વારા, ટીવી દ્વારા કે પછી પિક્ચર મૂવીઝ દ્વારા ને, એ બધી ઉપર દેખરેખ રાખે આ મિનિસ્ટ્રી ઓફ IB નું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, બરાબર. જે તમારું રેડિયો પર AIR, ઓલ ઇન્ડિયા રેડિયો, પછી DD ચેનલ આવે ને તમારું દૂરદર્શન, પછી મૂવી આવે થિયેટરની અંદર, રેડિયો પર જે કંઈ આવે, આ બધી વસ્તુમાં કઈ વસ્તુ જવા જોઈએ. સેન્સર બોર્ડ છે ને આના અંડર કામ કરે, ને IB ના અંડર કામ કરે. મિનિસ્ટ્રી ઓફ IB ની અંદર કામ કરે, અંડર શું? સેન્સર બોર્ડ, જેની અંદર કયા મૂવીના કયા સીન, અમુક કિસિંગ સીન હોય કે પછી અમુક ફાઇટિંગ સીન હોય જેમાં ગળું ને એવું કાપી નાખેલું, એ બધું કટ કરી નાખે, બરાબર. તો આ કામ છે આનું, બરાબર. એક્સ્ટ્રા નોલેજ માટે આ બધું જોતા છે આપણે. મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે માટે તો કંઈ કહેવાની જરૂર નહીં મળે, રેલવેને લગતા બધા કામકાજ આ લોકો કરતા રહે, મિનિસ્ટ્રી ઓફ રેલવે. ચાલો એના પછી આગળ જોઈએ નેક્સ્ટ. AICTE ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ પ્લાનિંગ, કોર્ડિનેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ. આજે છે ને કોના માટે કોર્ડિનેટ ને પ્લાન ને મેનેજમેન્ટ કરે, બરાબર. AICTE. તો પહેલા તો એનું ફૂલ ફોર્મ જો છે ને મેં લખી રાખેલું છે ફૂલ ફોર્મ એનું, હરકી રીતના નહીં બોલાય એમ કરીને. તો AICTE નું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. જો ફૂલ ફોર્મ આવડતું રહેશે ને તો ઓપ્શન ડાયરેક્ટ ટિક થઈ જશે, ઓપ્શન સી. ટેકનિકલ અને મેનેજમેન્ટ એજ્યુકેશન માટે આ જરૂરી છે. AICTE ફૂલ ફોર્મ આવડતું રહેશે ને તો બી આન્સર થઈ જશે તમારાથી. તો આજે AICTE જે છે એ કોના માટે રિસ્પોન્સિબલ છે? તો ટેકનિકલ અને મેનેજમેન્ટ એજ્યુકેશન માટે રિસ્પોન્સિબલ છે. યાદ રાખજો, ફૂલ ફોર્મ યાદ રાખી લેજો એટલે બધું થઈ જાય. હવે મેં તમને યાદ હોય તો બહુ બધી 9 કે 10 સંસ્થા હતી, તેના વિશે આ બધી વાત કરી લે. આ કોણ છે ખબર? સ્વયંની અંદર જ જે છે ને તે પેલાના કોર્ડિનેટ્સ છે. ટોટલ 10 કોર્ડિનેટ્સ હતા. તમને
યુસી, એ યુસી યાદ રાખવા કીધેલું હતું, 4 એન હતા ને કંઈક 3 એન હતા, 4 આઈ હતા, આવું કંઈક હતું, યાદ કરો થોડું, હે ને? તો એની અંદર છે, હવે બીજા ઓપ્શન બી જોઈ લે. ટીચિંગ એજ્યુકેશન, ટીચિંગ એજ્યુકેશન માટે NCTE હતું, યાદ હોય તો, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, ફૂલ ફોર્મ યાદ રાખે તો બધું ખબર પડી જાય. NCTE હતું, તે તમારા ટીચર એજ્યુકેશન હતું. પછી ડિસ્ટન્સ એજ્યુકેશન માટે હતું યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એમાં જ પાછું ઇગ્નુ બી આવી જાય, હે ને, ડિસ્ટન્સ લર્નિંગ માટે. એટલે જે ડિસ્ટન્સ એજ્યુકેશન માટે છે તેના માટે આવે યુજીસી. જે ટેકનિકલ અને મેનેજમેન્ટ છે ને તે આવે તમારું AICTE, એન્જિનિયરિંગ માટે, ફાર્મસી માટે, પછી આર્કિટેક્ટ માટે, MBA માટે, બરાબર, પછી MCA માટે. આ બધાના નિયમન ને સંકલન ને ગુણવત્તાની જાળવણી કરે આ AICTE. ફૂલ ફોર્મ આવડે તો બધું આવડી જશે અહીંયા. પછી સ્કૂલ એજ્યુકેશન માટે તો બધાને યાદ રહેવા જોઈએ NCERT, બરાબર, એ કેટલી વખત આવ્યું છે NCERT, એનું ફૂલ ફોર્મ લખેલું છે મેં અહીંયા, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બરાબર, યાદ રાખજો. એટલે 48માં આવે આન્સર C, ટેકનિકલ અને મેનેજમેન્ટ એજ્યુકેશન. ચાલો આગળ જોઈએ. ઇન whose name the national mission of teacher and teaching has been launched in India, બરાબર, ભારતમાં નેશનલ મિશન શિક્ષકો માટે અને શિક્ષણ પદ્ધતિ માટે કોના નામથી લોન્ચ થયેલી હતી? મદન મોહન માલવિયા, ઓપ્શન C, એમના દ્વારા લોન્ચ થયેલી હતી. આ નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ હેઝ બીન લોન્ચ ઇન ઇન્ડિયા, એ કોના નામથી લોન્ચ થયેલી હતી? પંડિત મદન મોહન માલવિયા, ઓપ્શન C આવશે એનો આન્સર. એમણે જે છે ને થોડીક એમની ડિટેલ લખેલી છે, મેં જોજો. શિક્ષણ પ્રત્યેના મહત્વના યોગદાનના કારણે અપાયેલું હતું એમને આ બિરુદ, બરાબર. એમના નામથી છે ને આ ટીચરને એજ્યુકેશન આપવાનું તેની શરૂઆત કરેલી હતી. અને કેમ કેમ કે છે ને એનું શિક્ષણ પ્રત્યે બહુ મોટું યોગદાન હતું, તેથી રાષ્ટ્રીય સ્તરની યોજના તેમના નામથી રાખેલી છે. એક રાષ્ટ્રીય સ્તરની યોજના છે PMMNMTT, બરાબર, PMMNMTT, એનું ફૂલ ફોર્મ છે P પરથી પંડિત, MM પરથી મદન મોહન, ત્રીજું M પરથી માલવિયા, પંડિત મદન મોહન માલવિયા, પછી N પરથી નેશનલ, M પરથી મિશન ઓન ટીચર્સ એન્ડ ટ્રેનિંગ, TT પરથી ટીચર્સ એન્ડ ટ્રેનિંગ. તો પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટ્રેનિંગ, આ જે છે ને એની સ્થાપના થયેલી હતી. કેમ એમના નામ પર થયેલી? કેમ કે એ જે છે ને શિક્ષણ પ્રત્યે એમનું બહુ મોટું યોગદાન હતું. તેનો ખાસ હેતુ એવો હતો કે શિક્ષકોની ગુણવત્તા સુધારવાની અને શિક્ષકોને ટ્રેનિંગ આપવાની, બરાબર. તો શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટેનો જે છે ને મહત્વનું નામ જોડાયેલું છે, તો એમના સાથે જોડાયેલું છે, મદન મોહન માલવિયા સાથે. ચાલો આપણે બીજા લોકો જોઈ લઈએ, બીજા લોકોની ખાસિયત. PT દીનદયાલ, PT એટલે પંડિત, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિશે બી લખેલું છે મેં. તેમણે છે ને શ્રમેવ જયતે યોજના સ્ટાર્ટ કરેલી, પેલા જે શ્રમિકો હોય ને મજૂર, એમના માટે એમણે સ્ટાર્ટ કરેલી હતી શ્રમેવ જયતે યોજના. અને કૌશલ્ય વિકાસ યોજના બી એમણે સ્ટાર્ટ કરેલી, ગ્રામીણ વિકાસ યોજના બી સ્ટાર્ટ કરેલી. તો આવા સવાલ પૂછી શકે ને કે ગ્રામીણ વિકાસ યોજના કોણે સ્ટાર્ટ કરેલી, કૌશલ્ય વિકાસ યોજના કોણે સ્ટાર્ટ કરેલી, શ્રમેવ જયતે યોજના કોણે સ્ટાર્ટ કરેલી, ને કોના માટે સ્ટાર્ટ કરેલી? શ્રમિકો માટે. તો કોણે કરેલી હતી આ બધી? દીનદયાલ ઉપાધ્યાય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય. ચાલો એના પછી સેકન્ડ, પંડિત જવાહરલાલ નહેરુ, એમને તો બધા ઓળખતા જ હશે, આપણા ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. અને એમના વિશે થોડીક હજુ વાત કરીએ ને તો એમને બાળકો બહુ વધારે પ્રિય હતા, ફેવરેટ હતા એના સ્ટુડન્ટ્સ, મતલબ સ્ટુડન્ટ્સ નહીં, બાળકો, ચિલ્ડ્રન્સ. તો એમના જ નામ પર આપણે છે ને ચિલ્ડ્રન્સ ડે બી ઉજવીએ, એ બી યાદ રાખજો. ચિલ્ડ્રન્સ ડેની તારીખ લખેલી કે મેં? હા લખેલ છે, ચાલો ગુડ. 14 નવેમ્બર, અને 14 નવેમ્બરને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે, યાદ રાખી લેવાનું બધાએ. ચાલો જોઈએ આપણે. પંડિત જવાહરલાલ નહેરુ વિશે મેં લખેલું છે કે પ્રથમ વડાપ્રધાન હતા, બધાને ખબર છે. IIT, જે IITની બધી શરૂઆત થયેલી છે ને, એ IITને પાયો નાખવાવાળા જ આ વ્યક્તિ હતા, બરાબર. એ જો નહીં હોતે તો લગભગ આજે IIT ને ઇગ્નુ ને આ બધી મોટી મોટી સંસ્થાઓ છે ને જે એજ્યુકેશનની અંદર ટોપ લેવલ પર છે, તે કદાચ નહીં હોતે એમના વગર, બરાબર. અને એમ જોવા જાય તો કોંગ્રેસની સરકારે બી આ બધી વસ્તુને બહુ વેગ આપેલો હતો, એમના દ્વારા બી બહુ બધી સંસ્થાઓ, યુનિવર્સિટી સ્થપાયેલી હતી, હે ને. ચાલો એટલે યાદ રાખજો, IITનો પાયો નાખવાવાળા હતા, ફર્સ્ટ એમાં મોટું યોગદાન આપવાવાળા હતા જવાહરલાલ નહેરુ. તેમના વિશે બીજું હું લખેલું છે, એમના નામ પર એમના જન્મદિવસ હતો 14 નવેમ્બરે, બરાબર. 14 નવેમ્બર એમનો જન્મદિવસ છે ને, તે જ દિવસે ચિલ્ડ્રન્સ ડે, બાળકોનો દિવસ તરીકે ઉજવવામાં આવે. અને બાળકો તમને યાદ હોય ને તેમને ચાચા નહેરુ એમ કહેતા, તમે સાંભળેલું બી હશે. અને એમનું મૃત્યુ થયેલું હતું 1964ની અંદર. શું ખબર જીસેટ વાળા શું સવાલ પૂછી શકે, એટલે જે મને લાગતું વળગતું હતું તો મેં તમારા માટે લઈ આવ્યો. ચાલો એના પછી મદન મોહન માલવીય વિશે તો આપણે જોઈ લીધું. એના પછી છે PT પંડિત રવિશંકર. પંડિત રવિશંકર જે છે ને તે સિતાર વાદક હતા. સિતાર વાદક ખબર પડે કે સિતાર કેવું આવે તમારું, એમ પેલું લાંબુ આવે તે સિતાર જ કહેવાતું છે ને, એમ ગિટાર આવે એ ગિટારના જેવું પેલું સિતાર આવે ને, સિતાર વાદક હતા અને સંગીતકાર હતા આ રવિશંકર. ઇમ્પોર્ટન્ટ એટલું લાગતું નથી મને એમનું નામ, પણ પેલું જવાહરલાલ નહેરુ છે, દીનદયાલ ઉપાધ્યાય છે, તે લોકોને ઇમ્પોર્ટન્ટ લાગે. અને ફાઇનલી છેલ્લો સવાલ, કેટલું જલ્દી પતી ગયું આપણું, 50મો સવાલ. ઇન વિચ સ્ટેટ
ધ ફર્સ્ટ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વોઝ ઇસ્ટાબ્લિશ ઇન ઇન્ડિયા. ભારતની અંદર પહેલી બાળકો માટેની યુનિવર્સિટી ગુજરાતની અંદર સ્થપાયેલી. હા, યાદ રાખજો. તે બી ગુજરાતના ગાંધીનગરમાં 2009માં સ્થપાયેલી. ગોખી જ મૂકજો ડાયરેક્ટ. અને ફર્સ્ટ ચિલ્ડ્રન યુનિવર્સિટી બાળકો માટેની પહેલી વિશ્વવિદ્યાલય, બાળ વિશ્વવિદ્યાલય જે છે ને સ્ટાર્ટ થયેલું હતું ગુજરાતની અંદર, ગુજરાતના ભાવનગરની ગુજરાતના ગાંધીનગરની અંદર 2009માં. બરાબર, ગુજરાતના ગાંધીનગરમાં 2009માં ફર્સ્ટ ચિલ્ડ્રન બાલ વિશ્વવિદ્યાલય સ્ટાર્ટ થયેલું હતું. બીજા જોઈ લે આપણે. મહારાષ્ટ્ર, રાજસ્થાન ને મધ્યપ્રદેશ 3 આપેલું છે. તેમાં રાજસ્થાન ને મધ્યપ્રદેશ વિશે તો કઈ સ્પેશિયલ એવી કઈ વાત નથી કે જ્યાં સ્પેશિયલ મીન્સ કે સ્પેશિયલ તો બહુ છે ત્યાં બંનેની અંદર, પણ એવું કંઈ નહીં મળે કે જે જીસેટના રિલેટેડ હોય. જેમ કે કોઈ પહેલી યુનિવર્સિટી નહીં મળે, કોઈ બહુ ફેમસ, એટલે બહુ જ ફેમસ યુનિવર્સિટી નહીં મળે. એટલે મેં બે વિશે કંઈ કહેવાનું નથી, સિમ્પલ છે એ જવા લો. પણ મહારાષ્ટ્ર જે છે ને, મહારાષ્ટ્રની અંદર SNDT વુમેન યુનિવર્સિટી સ્ટાર્ટ થયેલી મુંબઈની અંદર 1916માં, જેમાં સમાજ સુધારક મહર્ષિ ધોળો કેશવ કર્વ દ્વારા શરૂ કરાયેલી. બરાબર, જે કેમ સ્પેશિયલ બને ખબર? એમ તો પેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર બી યુનિવર્સિટી તો છે જ ને, પણ આ કેમ સ્પેશિયલ કીધું છે મેં મહારાષ્ટ્રની અંદર? કેમ કે એ પ્રથમ મહિલા યુનિવર્સિટી હતી, જે છોકરીઓ વુમન્સ માટે પહેલી યુનિવર્સિટી સ્ટાર્ટ થયેલી મહારાષ્ટ્રની અંદર. અહીંયા ગુજરાતમાં કઈ સ્ટાર્ટ થયેલી? ફર્સ્ટ ચિલ્ડ્રન માટે સ્ટાર્ટ થયેલી હતી. બરાબર, ગુજરાતના ગાંધીનગરમાં 2009માં. મહારાષ્ટ્રની અંદર જે સ્ટાર્ટ થયેલી SNDT જે સ્ટાર્ટ થયેલી હતી 1916માં. મહારાષ્ટ્રની અંદર જે મુંબઈ છે ને, મુંબઈની અંદર સ્ટાર્ટ થયેલું SNDT વુમેન માટેની યુનિવર્સિટી છે અને ફર્સ્ટ વુમેન યુનિવર્સિટી છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. 1916માં જે કોના દ્વારા સ્ટાર્ટ થયેલી ખબર? સમાજ સુધારક મહર્ષિ ધોળો કેશવ કર્વ દ્વારા શરૂ કરાયેલી હતી. બરાબર, ને આ SNDT જે છે ને તેનું ફૂલ ફોર્મ છે શ્રીમતી નાથીબાઈ દામોદર, શું લખેલું આમે ખબર નહીં હું લખેલું છે. બરાબર, થોડું ખીચડી કડી થઈ ગયેલું છે. ઠાકરસી વુમેન્સ યુનિવર્સિટી. બરાબર, થોડું ગૂગલ કરી લેજો ને. આ SNDT નું ફૂલ ફોર્મ વુમેન યુનિવર્સિટી. બરાબર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠકરસી એવું કંઈક છે વુમન યુનિવર્સિટી, જે મહારાષ્ટ્રની અંદર મુંબઈમાં સ્ટાર્ટ થયેલી 1916ની અંદર. પ્રથમ વુમન યુનિવર્સિટી, પ્રથમ બાળ વિશ્વવિદ્યાલય હતું જે ગુજરાતના ગાંધીનગરમાં 2009માં સ્ટાર્ટ થયેલું. આ તમારા 50 સવાલ પૈતા. બરાબર છે, એકદમ સિમ્પલ. આવી રીતના આપણે 2025-26 જેટલા બીજા છે ને પેપર આગળ, તે બધાના વિડીયો બનાવવાના છે પેપર 1ના. હવે આટલી મહેનત કરવાની. આ વિડીયો માટે પહેલાં છે ને મારે ગૂગલ પરથી જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તે બધી લાવવા પડે, અહીંયા એડ કરવા પડે. બરાબર, પછી એટલું થાય, વિડીયો રેકોર્ડ કરીને પછી એડિટ કરીને પછી પોસ્ટ કરવાના. આટલી બધી મહેનત લાગે તો એક લાઇક તો તમે કરી શકે. બરાબર, એટલું તો ડિઝર્વ કરું હું, તો લાઇક કરી નાખજો. અને જો કોઈકને 10 યુનિટ આ જેટલું ચલાવ્યું ને, મોટે ભાગે આપણે મોટે ભાગે બધી વસ્તુ આપણે ચલાવેલી હતી પહેલામાં. બરાબર, આપણા 10 યુનિટની અંદર. તો 10 યુનિટની જો મટીરિયલ જોઈતું હોય તમને, તો મને મારા નંબર પર મેસેજ કરો. 999 રૂપિયાની અંદર 10 યુનિટ મળી જશે. એક પ્રોફેસર બનવા માટે તમે જો આટલું નાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકતા તો તમે બહુ ડબ્બુના ઢ કહેવાય. બરાબર, બહુ કંઈ મોટો ખર્ચો નહીં મળે નહીં. બાકી તમે બીજા કોર્સ જોજો 8-9 હજારની અંદર તો ખાલી કોર્સ આપેલો. અહીંયા કોર્સ તો તમને મેં ફ્રીમાં મૂકી દીધેલું છે. બરાબર, અને મેન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો થોડીક મારી રીચ વધે અને નવા અપડેટેડ વિડીયો આવતા રહે ને તો તે તમારા સુધી પહોંચતા જશે. પણ મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બરાબર, ચાલો, થેન્ક યુ, આવજો.